પૂર્વ પ્રસંગમાં આપણે નવરત્ન ગ્રંથ શ્રી આચાર્ય ચરણોની કૃપાથી સંપન્ન થયો. કોઈ એક બેનનો એક પ્રશ્ન હતો કે સાધન ફલ એકીકૃત્ય એટલે શું? આઈ એમ સોરી, ત્યારે એ જવાબ ન આપી શક્યો, પરંતુ પુરુષોત્તમજીએ એનો જવાબ એ રીતે આપેલો છે. આ ગુસાઈજીની પંક્તિ છે, સાધન ફલે એકીકૃત્ય સર્વ સમાધાનમ આહુ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. તો સાધન અને ફલનું એકીકૃત્ય એટલે શું? આવો પ્રશ્ન કોઈ બેને પૂછ્યો હતો. તો શ્રી પુરુષોત્તમજીએ એનો જવાબ એ રીતે આપેલો છે કે સાધન ફલે એકીકૃત્ય સર્વ સમાધાનમ આહુ. આની વ્યાખ્યા શ્રી પુરુષોત્તમજી એ રીતે સમજાવે છે કે શ્રવણ આદિ 8 પ્રકારની જે ભક્તિ છે એ સાધન છે આત્મનિવેદન સુધી પહોંચવા માટે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્યમ, આવી 8 પ્રકારની ભક્તિ ये साधन है एवं आत्मनिवेदन फल है. जो साधन 8 प्रकारनी भक्ति છે અને आत्मनिवेदन એમાં फल છે. जीव के लिए ये सभी असाध्य है. 8 प्रकारनी भक्ति નથી થઈ सकती तो आत्मनिवेदन સુધી પહોંચવું કેમ? तो दोनों असाध्य है. जीव के लिए सभी असाध्य है. अतः साधन एवं फल इन दोनों एक करके उन्हें अशक्य कोटि में रखते हुए, બંને અશક્ય છે, સાધન શક્ય નથી, આ 8 પ્રકારની ભક્તિ અને ફલ आत्मनिवेदन એ પણ શક્ય નથી, तो શું કરવું? तो दोनों को, साधन और फल को एक कोटि में रखते हुए पहले कहे गए समस्त उपदेश जिस प्रकार से सुसाध्य बन जावे. नवरत्नमा 1 થી 8 શ્લોક સુધીમાં જે ઉપદેશો આપ્યા એ જે રીતે સુસાધ્ય બની જાય, એટલે કે આપણાથી સેવા ન નભે, આત્મનિવેદનના ભાવ ઉપર આપણે ટકી ન શકાતું હોય, નિવેદનનું સ્મરણ પણ થઈ શકતું ન હોય, આપણા હૃદયમાં પુરુષોત્તમ સ્વરૂપમાં એવી નિષ્ઠા ન કેળવાતી હોય, જ્યારે ગુરુ આજ્ઞા કે ભગવદ આજ્ઞાનો વિવેકનું સામર્થ્ય ન હોય, દરેક ઘટનાને ભગવદ લીલા સમજવાનો વિવેક આપણા હૃદયમાં કે આપણી બુદ્ધિમાં જાગૃત થતો ન હોય, તો ચિંતા ઉદ્વેગ થાય. ત્યારે શું કરવું? એટલે ગુસાઈજી કહે છે કે સાધન ફલે એકીકૃત્ય સર્વ સમાધાનમ આહુ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ ઉપર કહેલો ઉપદેશ અસાધ્ય લાગતો હોય અને સાધન અસાધ્ય લાગતું હોય તો ફલની વાત તો દૂર જ રહી. તો શું કરવું? તો એ બધાના સમાધાનમાં છેલ્લો શ્લોક શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરવાથી પણ સાધન અને ફલ જે એ અશક્ય લાગે છે અને જે બધી ચિંતાની નિવૃત્તિના ઉપાયો અશક્ય લાગે છે એ પણ સુશક્ય થઈ જશે અને સાધન અને ફલ પણ સુશક્ય થઈ જશે. એટલા માટે આ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ, એ વાત સમજાવી રહ્યા છે. અને આ જ સંદર્ભ ભગવાને પણ શ્રીમદ ભાગવતજીમાં એકાદશ સ્કંધમાં સમજાવ્યો છે કે ભક્તિ પરેશાનુભવો વિરક્તિ અન્ય ચૈસત્રિક એક કાલઃ પ્રપદ્યમાનસ્ય યથાસ્ય તસ્યુ પુષ્ટિ તુષ્ટિ ક્ષુધપાયો અનુઘાસમ. એવું ભગવાન ભાગવતજીમાં કહે છે કે જેવી રીતના ભૂખ્યો માણસ હોય એને ભોજન આપવામાં આવે તો એને પુષ્ટિ તુષ્ટિ અને ક્ષુધપાયો એ ત્રણેય એકી સાથે સિદ્ધ થઈ જાય છે. પુષ્ટિ એટલે પોષણય મળે છે અને તુષ્ટિ એટલે સેટિસ્ફેક્શન થાય છે ભોજન કરવાથી. પુષ્ટિ તુષ્ટિ અને ક્ષુધપાયો, એની ભૂખની નિવૃત્તિ પણ થાય છે.
તો આ ત્રણેય જેવી રીતના એકી સાથે થાય છે એવી રીતે પ્રપદ્યમાનસ્ય જે પ્રપન્ન છે, ભગવાનનો શરણાગત થયો છે, એને ભક્તિ, પરેશાનુભવો અને વિરક્તિ, ભગવાનમાં ભક્તિ, ભગવાનનો અનુભવ અને સંસારમાં વિરક્તિ, આ ત્રણેય એકી સાથે એને સિદ્ધ થશે ભગવાનની શરણાગતિથી. ભક્તિ, પરેશાનુભવો, વિરક્તિ અન્યશ્ચૈસત્રિક એક કાલઃ પ્રપદ્યમાનસ્ય યથાસ્ય તસ્નું પુષ્ટિસ્તુષ્ટિ ક્ષુધપાયો અનુઘાસમ. જેવી રીતના ભૂખ્યો માણસને આ ત્રણેય વસ્તુ પુષ્ટિ, સ્તુષ્ટિ અને ક્ષુધપાય એકી સાથે સિદ્ધ થાય છે, એવી રીતના શરણાગતને ભક્તિ, ભગવાનનો અનુભવ અને સંસારમાં વિરક્તિ, આ ત્રણેય એને એકી સાથે સિદ્ધ થશે. એવી રીતે અહીંયા ગુસાઈજી પણ સાધન ફલ એકીકૃત્ય કરીને છેલ્લે શરણાગતિનો ઉપદેશ સમજાવી રહ્યા છે, આપી રહ્યા છે. તો આ આપણું ગયા વખતનું થોડું બાકી હતું. બીજા કોઈને નવરત્નમાં પ્રશ્ન હોય તો પણ આપણે એની ચર્ચા કરી શકીએ. આ એક પ્રશ્ન હતો. આ પાછું કોને શરણાગતને ત્રણેય વસ્તુ એક સાથે મળે એ પાછું કોને? હા, ભક્તિ, પરેશાનુભવ, ઈશનો અનુભવ, ભક્તિ, ભગવાનમાં ભક્તિ, પ્રભુનો અનુભાવ એટલે સાનુભાવ કે ભગવાનનો અનુભવ અને સંસારમાં વિરક્તિ, આ ત્રણેય શરણાગતિથી એને સિદ્ધ થઈ જશે એવું ભાગવત કહે છે. હા, તો હવે આપણે શ્રી આચાર્ય ચરણોની કૃપાથી અંતઃકરણ પ્રબોધ ગ્રંથનું આપણે અવગાહન કરવાનું છે. એની પ્રથમ આપણે થોડી પૂર્વ ભૂમિકા, અંતઃકરણ પ્રબોધ ગ્રંથની પૂર્વ ભૂમિકા ષોડશ ગ્રંથ પરિચયમાંથી આપણે લેશું. ત્યાર પછી આપણે ટીકાકારોનું જે આ ગ્રંથ ઉપર ટીકાઓ છે એનું અવગાહન કરશું. તો અંતઃકરણ પ્રબોધ બધા પાસે ષોડશ ગ્રંથ પરિચય હશે, એમાંથી આપ જોઈ શકો છો. અંતઃકરણ પ્રબોધ ગ્રંથ શ્રી મહાપ્રભુજીની સંન્યાસ ગ્રહણ કરતા પહેલાંની અને ષોડશ ગ્રંથમાં સંમિલિત ગ્રંથોમાંની છેલ્લી રચના છે. ત્યાર પછી એક શિક્ષા શ્લોકી લાસ્ટમાં આપે ગ્રંથ લઈ, જે ગુસાઈજી અને ગોપીનાથજીને નિમિત્ત બનાવીને સમગ્ર નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિને આપે શિક્ષા શ્લોકી સમજાવ્યો છે. તો શ્રી આચાર્ય ચરણોના જીવનમાં લાસ્ટ ગ્રંથ આ છે રચના, પરંતુ ષોડશ ગ્રંથના જે ક્રમ સમજાવ્યા છે પુરુષોત્તમજીએ, હરિરાયજીએ, એમાં આ ગ્રંથ નવરત્ન પછી આવી રહ્યો છે. હા, 7મો ગ્રંથ છે. જુઓ, તો આ જે એરેન્જમેન્ટ છે એ હરિરાયજીએ કરેલી છે. જે આ ક્રમ છે, યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્ય, શ્રી કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, ભક્તિવર્ધની, જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ ને સેવાફળ. આ ક્રમ શાયદ હરિરાયજીનો છે. બીજા પણ ટીકાકારોએ, પુરુષોત્તમજી વગેરે થોડો અલગ ક્રમ સમજાવ્યો છે. તો અંતઃકરણ પ્રબોધ ગ્રંથ મહાપ્રભુજીની સંન્યાસ ગ્રહણ કરતા પહેલાંની ષોડશ ગ્રંથોમાં સંમિલિત ગ્રંથોમાંની છેલ્લી રચના છે. શ્રી યદુનાથજી વિરચિત જે વલ્લભ દિગ્વિજય ગ્રંથ છે એ અનુસાર સંન્યાસ ગ્રહણ કર્યા પછી શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર 39 દિવસ બિરાજ્યા હતા. અને સંન્યાસ આપશ્રીએ આ ગ્રંથમાં વર્ણવ્યા પ્રમાણે ત્રીજી ભગવદ આજ્ઞાનું પાલન કરવાના હેતુથી લીધો હતો. મહાપ્રભુજીનો જે સંન્યાસ છે એ ત્રીજી ભગવદ આજ્ઞા જે આચાર્ય ચરણોને થઈ એ પાલન કરવાના હેતુથી લીધેલો છે, જે ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ છે. કોઈ વિરહાનુભવાર્થ સંન્યાસ નથી. તો ત્રીજી ભગવદ આજ્ઞાનું પાલન કરવાના હેતુથી લીધેલો છે, ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ છે.
અને તેથી અષાઢ સુધી બીજ, જે આપણી રથયાત્રા છે, એ બીજથી 39 દિવસ પહેલાં, એટલે કે વૈશાખ વ્રજ પ્રમાણે જ્યેષ્ઠ વદી સાતમની આસપાસ વિક્રમ સંવંત 1587માં આ ગ્રંથની રચના થઈ એવું માની શકાય. કે મહાપ્રભુજીએ લાસ્ટમાં અંતઃકરણને પ્રબોધ કરવા માટે, એટલે ટીકાકારોએ બે રીતે અર્થ લીધા છે, પોતાના અંતઃકરણ અને ભક્તોનું અંતઃકરણ, બંનેને પ્રબોધ મહાપ્રભુજી કરી રહ્યા છે. હવે એમાં થોડું બીજા લોકોની જે માન્યતા છે એને હું થોડું સ્કીપ કરું છું. ભારત વર્ષની તે સમયની અત્યંત વિષમ પરિસ્થિતિમાં કેવા અદમ્ય ઉત્સાહ, નિષ્ઠા અને સંકલ્પની સાથે શ્રી મહાપ્રભુજીએ, શ્રી આચાર્ય ચરણોએ વૈષ્ણવ ધર્મ અને સંસ્કૃતિની જે મસાલ છે એને પોતાના સુદૃઢ હાથોમાં ધારણ કરેલી હતી. હવે આચાર્ય ચરણોના સમયમાં કન્ડિશન શું હતી એનું વર્ણન અહીંયા ટીકાકાર પ્રથમ સમજાવે છે કે ભાઈ ભારત વર્ષની એ સમયની અત્યંત વિષમ પરિસ્થિતિ હતી, કેમ કે મોગલ સામ્રાજ્ય હતું. બધી જગ્યાએ તમે જુઓ તો અત્યાચાર હતો, બધા પીડિત હતા આવા અત્યાચારી લોકોથી, અને આવી પરિસ્થિતિમાં એને એક મોટું આશ્વાસન આપવું, એને ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત કરવા, આ કેટલું મોટું સાહસ હતું. અને વર્ણાશ્રમની એટલો દબદબો હતો કે સ્ત્રી શૂદ્રોનો એટલો બહિષ્કાર થતો હતો કે એ કોઈ ધર્મ કાર્ય કે ભક્તિ કરવા માટે એને લાયક નહોતા ગણવામાં આવતા. મ્લેચ્છોનો એટલો ત્રાસ હતો. તો આવી પરિસ્થિતિમાં શ્રી આચાર્ય ચરણોએ કેવું અદમ્ય ઉત્સાહ, કેવી નિષ્ઠા અને સંકલ્પની, એવી નિષ્ઠા અને સંકલ્પની સાથે શ્રી આચાર્ય ચરણોએ વૈષ્ણવ ધર્મ અને સંસ્કૃતિની જે મસાલ છે એને પોતાના સુદૃઢ હાથોમાં ધારણ કરી હતી. કે કેવું એને દૈવી જીવોનું આશ્વાસન એ સમયમાં આપેલું છે, અને સંસ્કૃતિની જે રક્ષા છે મહાપ્રભુજીએ કરેલી છે. તો એ મસાલથી દેશના ખૂણે ખૂણાને પ્રકાશિત કરવા માટે શ્રી આચાર્ય ચરણો હિંમતથી ભરેલા વ્યક્તિત્વને, મહાપ્રભુજીનું જે સ્વરૂપ, મહાપ્રભુજીનું જે વ્યક્તિત્વ કેટલું હિંમતવાળું હતું કે આવી પરિસ્થિતિમાં પણ બધાને એક મોટું આશ્વાસન, બધાને એ ભક્તિ તરફ વાળવાની વાત મહાપ્રભુજીએ કરી છે, એટલું મોટું આશ્વાસન આપેલું છે. તો એવું હિંમતથી ભરેલા વ્યક્તિત્વને એટલી નબળી ઈચ્છા શક્તિવાળા માનવામાં કયા પ્રકારનું ગૌરવ સિદ્ધ થાય છે કે જે લોકો મહાપ્રભુજીને, જે અન્ય લોકો છે એવા નબળી ઈચ્છા શક્તિવાળા માને છે, અજ્ઞાનતાવશ, જે આગળના પેરેગ્રાફમાં એ વાત લીધી છે, જે મેં એને સ્કીપ કરી છે. વર્ણ, આશ્રમ, જાતિ, લિંગ, નીચલો વર્ગ, ઉચ્ચ વર્ગ, દેશી, વિદેશી, એવા કસાય ભેદ વગર, કંઈ પણ ભેદ વગર, આવા ભેદભાવો ત્યારે બહુ હતા, પ્રબલ, ખૂબ પ્રબલ હતા. કે વર્ણના ધર્મો, આશ્રમના ધર્મો, જાતિ, લિંગ, નીચલા વર્ગ, ઉચ્ચ વર્ગ, દેશી, વિદેશી, આવી ઘણી બધી ભારતની અંદર એ વખતે પ્રોબ્લેમ હતી ને. એવી પરિસ્થિતિમાં મહાપ્રભુજીએ બધાને ભક્તિનો ઉપદેશ આપ્યો છે. તો એવો કોઈ પણ જાતના આવા ભેદ રાખ્યા વગર શ્રી મહાપ્રભુજીએ બધી વ્યક્તિઓના હૃદયને પુષ્ટિ ભક્તિના ઉપદેશથી ભાવપૂરિત કરી દીધા હતા. આવી પરિસ્થિતિમાં પણ મહાપ્રભુજી આવા કોઈ ભેદભાવ રાખ્યા વગર, કેમ કે ભગવાને જ આ વાત ભગવદ્ ગીતામાં કરી છે કે દેવો અસુરો મનુષ્યો વા મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તે પિસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાંતિ પરામ ગતિ. કે કોઈ બી જીવ હોય, સ્ત્રી હોય, શુદ્ર હોય, વૈશ્ય હોય,
પાપી હોય, ગમે એ હોય, ભગવાનની ભક્તિ કરવાનો અધિકારી તો એ છે જ, જે ભગવાને પોતે સ્વમુખારવિંદથી ભગવદ્ ગીતામાં કહ્યું છે. શ્રીમદ ભાગવતમાં પણ પ્રભુ આજ્ઞા કરે છે કે દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વ એવવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ. કોઈ પણ હોય, ભગવાનનું ભજન કરવાનો અધિકારી તો છે જ, અને એ કલ્યાણને પ્રાપ્તિ કરે છે. જે ભગવદ્ ગીતામાં કહ્યું છે, ભાગવતજીમાં પણ કહ્યું છે. તો એને જ બેઝ બનાવીને મહાપ્રભુજીએ, એને જ પાયો બનાવીને મહાપ્રભુજીએ ભક્તિનો ઉપદેશ આપ્યો છે કે ભાઈ એની અંદર કોઈ આવા વર્ણ આશ્રમનું કોઈ બંધન નથી, કે વર્ણાશ્રમ ઇતર પણ ભગવાનની ભક્તિ કરી શકે છે, અને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાવાળા પણ ભગવાનની ભક્તિ કરી શકે છે. પંચમ વર્ણવાળા પણ જે મ્લેચ્છ ઇત્યાદિ પણ ભગવાનની ભક્તિ કરી શકે છે. તો જ્યારે આચાર્ય ચરણોએ આ રીતે બધાને ભક્તિ કરવાની આજ્ઞા અને ઉપદેશ આપેલો છે, ત્યારે કેટલું મોટું મહાપ્રભુજીને સ્ટ્રગલ કરવી પડી છે સમાજ સાથે, કેટલા મોટા શાસ્ત્રાર્થ કરવા પડ્યા છે, કેટલાક લોકો સાથે મહાપ્રભુજીને આ બધું સમજાવવું પડ્યું હશે. કેમ કે ત્યારની આખો ક્રેઝ એવો હતો કે સ્ત્રી શૂદ્રને બહિષ્કાર કરવામાં આવતા હતા, વર્ણાશ્રમ ધર્મનો એટલો દબદબો હતો, પછી આ નીચલા વર્ગને, આ ઊંચલો વર્ગને, આટલા બધા ભેદભાવ હતા. આવી પરિસ્થિતિમાં બધાને એકીકૃત કરીને ભક્તિનો ઉપદેશ આપવો અને આ બધાને સાથે શાસ્ત્રાર્થ કરીને એને શાસ્ત્રનું જે તાત્પર્ય સમજાવવું, તો વિચારો કે મહાપ્રભુજીને કેટલી સ્ટ્રગલ કરવી પડી હશે જ્યારે ભક્તિનો ઉપદેશ આપ્યો હશે ત્યારે. જ્યારે બ્રહ્મ સંબંધનો ઉપદેશ આપ્યો હશે ત્યારે કેટલી સ્ટ્રગલ કરવી પડી હશે આવી પરિસ્થિતિમાં. એટલે ગુસાઈજી એટલે સ્ત્રી શુદ્રાદિ ધૃતિ ક્ષમ. હા, એટલે જે આચાર્યજીનું નામ છે સ્ત્રી શુદ્ર આદિ ઉદ્ધૃતિ ક્ષમ. સ્ત્રી શુદ્ર વગેરેને, વગેરેથી પંચમ વર્ણને પણ ઉદ્ધાર કરવા સમર્થ મહાપ્રભુજી છે. આજે આ આપણને સમજમાં ન આવે. આ તમે 550 વર્ષ પહેલાંની જે કલ્ચર છે ને એને સમજો ને તો જ મહાપ્રભુજીનું મહાત્મ્ય સમજમાં આવે કે કેટલા બધા યુદ્ધ મહાપ્રભુજીને લડવા પડ્યા હશે, શાસ્ત્રોક્ત યુદ્ધ. અત્યારે આપણને સમજમાં ન આવે, કારણ કે અત્યારે એકદમ ફૂલ ડેમોક્રેસી છે, લોકતંત્ર છે, બધા બ્રહ્મસંબંધ લઈ શકે, સેવા કરી શકે, કોઈ તમને ના ન પાડી શકે. પણ ત્યારે કેટલી સ્ટ્રગલ હશે તમે જુઓ. 252ની અંદર પ્રસંગો જુઓ કે મોચી ને ગુસાઈજીએ બ્રહ્મસંબંધ આપ્યું અને ધોતી બંડી પહેરીને સેવા કરે છે, તો બધા બ્રાહ્મણોએ ઓબ્જેક્શન ઉઠાવ્યું, જીવવાનું હરામ કરી દીધું. વિચાર કરો તમે કેટલી પ્રોબ્લેમ હશે વૈષ્ણવ ધર્મનું આચરણ કરવામાં પણ, કે મોચીને બધા બ્રાહ્મણોએ ઓબ્જેક્શન ઉઠાવ્યું કે તું કાંઈ થોડી બ્રાહ્મણ છે, તું ચાંડાલ છે, તું ક્ષુદ્ર છે, તું થોડી કાંઈ ભજન કરી શકે. આ તો મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા હતી કે ભાઈ એણે છાસનું દૂધ કરીને બતાવી દીધું, ત્યારે બ્રાહ્મણોને વિશ્વાસ બેઠો. તો આવી પરિસ્થિતિ હતી ભાઈ. તમે વિચારો કે ધોતીબંડી ડ્રેસ કોડ હતા ચારેય વર્ણના અલગ અલગ, અને એ ડ્રેસ કોડ સિવાય અન્ય વર્ણના જે છે બ્રાહ્મણનો ડ્રેસ કોડ જે હતો એ ક્ષત્રિય શૂદ્ર ન પહેરી શકે. કેટલી પ્રોબ્લેમ હતી તમે વિચારો. અને એક બાજુ મ્લેચ્છોનું આક્રમણ કે સામ્રાજ્ય. આવી પરિસ્થિતિમાં મહાપ્રભુજીએ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવા છે. અહીંયા જે નીચલો વર્ગ, ઉચ્ચ વર્ગ, દેશી વિદેશી આપી છે, એવી રીતે અહીંયા જાતિ લિંગ આપી છે. તો લિંગ એટલે શું આવશે? જાતિ ઇઝ ઇક્વલ ટુ લિંગ. એવું છે? હા. તો આવો કંઈ પણ ભેદ કર્યા વગર શ્રી મહાપ્રભુજીએ બધી વ્યક્તિઓના હૃદયને પુષ્ટિ ભક્તિના ઉપદેશથી ભાવપૂરિત કરી દીધા છે.
પુષ્ટિ ભક્તિના ઉપદેશથી એને રસતરબોળ આર્દ્ર કરી દીધા છે, ભાવ પૂરિત કરી દીધા છે, પુષ્ટિ ભક્તિના ભાવથી એને પૂર્ણ કરી દીધા છે. એવા વ્યક્તિત્વના ધણી શ્રી મહાપ્રભુજી વિકટ જંગલોમાં ઠંડી, ગરમી, વરસાદ વગેરેની પરવાહ કર્યા વગર નિરંતર પરિભ્રમણ કરતા રહ્યા. વિચાર કરો, આચાર્ય ચરણોના પરિશ્રમનો વિચાર કરો. અને શા માટે? આપણા માટે. વિચારો, આપણે ઠંડી લાગતી હોય તો કેટલું ગોદડાઓ ઓઢીને સૂઈ જાય ઘર બંધ કરીને. મહાપ્રભુજી જ્યારે પ્રદક્ષિણા કરતા હતા, ઉપર આસમાન, નીચે જમીન, અને એવી કડકડતી ઠંડીમાં પણ આપ પધાર્યા છે. પછી એવી ગરમી, અત્યારે આપણે એસી ચાલુ કરી દઈએ, પંખા ચાલુ કરીને બેસી જાય. મહાપ્રભુજી તો ભારત ભ્રમણ કરતા હતા દૈવીજીઓનો ઉદ્ધાર કરવા માટે. ક્યાં પંખા બેસે, ક્યાં એસી હતા? વિચારો, મહાપ્રભુજીના પરિશ્રમનો વિચાર કરો. અને એ ખુલ્લા ચરણારવિંદે. તમે ખુલ્લા પગ લઈને કેવલ ધાબા ઉપર જાજો બપોરે, અત્યારે આ હાઈ ટેમ્પરેચરમાં, 2 મિનિટે આપણે ન રહી શકીએ. જે આપણા મહાપ્રભુજીએ આપણા માટે આટલો પરિશ્રમ લીધો, તો પણ આપણને અત્યારે આપણા આચાર્ય ચરણોએ જે આપણા માટે એને આ ગ્રંથો પ્રગટ કર્યા, એનું આપણે અધ્યયન કરવામાં આપણને સમય નથી. કેટલું મોટું આશ્ચર્ય છે. વિચારો તમે, એકદમ માઇન્ડને અંદર આ પિક્ચરાઇઝ કરો કે મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદે આવી ઠંડીમાં, આવી ગરમીમાં, આવા વરસાદ વરસતા વરસાદમાં. તમે જુઓ, વાર્તા પ્રસંગની અંદર આવે કે રાજભોગ ધરવામાં મોડું થઈ જતું, વરસાદના કારણે સામગ્રી સિદ્ધ ન થતી. કેટલી સ્ટ્રગલ કરી હશે ને. આજે આપણે બ્રજયાત્રામાં જઈએ તો કેટલો સામાન ભેગો લઈને જાય. વિચાર કરો થોડું, જે અહીંયા ટીકાકાર સમજાવવા માંગે છે આપણને કે ભાઈ જંગલોમાં ઠંડી, ગરમી કે વરસાદ વગેરેની પરવાહ કર્યા વગર નિરંતર પરિભ્રમણ કરતા રહ્યા દૈવીજીઓ માટે. વિદેશી આક્રમણકારોથી ભયભીત એવા શહેરો, હવે જુઓ કલ્ચર જુઓ, વિદેશી આક્રમણ, જે મ્લેચ્છોનું સામ્રાજ્ય હતું, અને વિદેશી આક્રમણકારોથી ભયભીત એવા શહેરો કે ગામડામાં રહેનારા માનવ સમાજમાં નિરંતર શ્રદ્ધાનો સંચાર કરતા રહ્યા, બધામાં ભક્તિનો સંચાર કરતા રહ્યા. આવી પરિસ્થિતિમાં પણ કે ત્યારે કોઈ કેસ ન ચાલતો, અને કેસનો નિવાડો અત્યારે જેમ આવે 25 વર્ષે 30 વર્ષે, ત્યાં તો જે કેસ કરવાવાળા વૈયા ગયા હોય ને જેની ઉપર કે ક્લેમ કર્યો હોય એ વૈયા ગયા હોય, ત્યાં તો એની ફાઇલ આવે. ત્યારે એવું નહોતું. ઓન ધ સ્પોટ, એક જ સેકન્ડમાં ખતમ. મ્લેચ્છોનું સામ્રાજ્ય હતું. ત્યાં કોઈ કેસ ન ચાલતો, કોઈ ડેમોક્રેસી નહોતી. સીધું સરતંશે જુદા જ થઈ જતું હતું. આવી પરિસ્થિતિમાં તમે વિચારો કે વિદેશી આક્રમણકારોથી ભયભીત એવા શહેરો, ગામડાઓમાં રહેનારા માનવ સમાજમાં કેટલો ભય હશે ત્યારે. તો એવી પરિસ્થિતિમાં નિરંતર શ્રદ્ધાનો સંચાર મહાપ્રભુજીએ કર્યો છે, ભક્તિનો સંચાર કર્યો છે, બધાના હૃદયને ભક્તિથી ભરી દીધા છે. કેટલું મોટું આશ્વાસન હશે, કેટલી મોટી નિર્ભયતા મહાપ્રભુજી એને આપી હશે. જે નિર્ભયતા ભક્તિની પહેલી શરત છે. કેટલા બધા ભક્તોને નિર્ભય બનાવ્યા હશે આચાર્ય ચરણોએ. તો એવા તેઓ શ્રી પોતે 2 વારની બીમારીથી ગભરાઈ જઈને આત્મઘાત કરે. જે લોકો, બીજા લોકોની માન્યતા છે કે 2 વખત બીમાર પડ્યા અને પછી ગંગાજીમાં જઈને આત્મઘાત કર્યો. આવા શું મહાપ્રભુજીનું આવું કોઈ જીવન છે? એવી કલ્પના સી રીતે બુદ્ધિસંગત માની શકાય? આવી જે લોકોની કલ્પના છે, જે મેં સ્કીપ કરી છે આ 2 પેરેગ્રાફમાં, જે બીજા લોકોની માન્યતા મહાપ્રભુજી પ્રત્યે આવી છે, અજ્ઞાનતા વસાત, એટલે મેં એને નથી લીધી, કે એ લોકોની માન્યતા એવી છે કે 2 વખત બીમારીથી ગભરાઈ જઈને પછી આત્મઘાત કર્યો. મહાપ્રભુજીના વિશે આવું બોલવું એ મુખરતા દોષ છે, એટલે મેં નથી લીધું. તો એવી કલ્પના સી રીતે બુદ્ધિસંગત માની શકાય ભાઈ? જ્યારે તેઓ શ્રી જનતાને ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા
સર્વત્ર જીવન પર્યંત ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા, એનું નામ ધૈર્ય, એવો ઉપદેશ દેતા રહ્યા છે. તો એવા મહાપ્રભુજીને કાંઈ 2 વખતની બીમારીથી ગભરાઈ જઈને આત્મઘાત કરવો પડે કે જે આપણને ત્રિદુઃખ સહનમ ધૈર્યનો ઉપદેશ આપતા હોય? અને અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આજ્ઞા પૂર્વંતુ યા જાતા ગંગા સાગર સંગમે વ્યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર પશ્ચાતાપ કથન તત્ર સેવકોહમ ન ચાન્યતા. કે પહેલાં તો જે આજ્ઞા મહાપ્રભુજીને ગંગા સાગર ઉપર થઈ, ગંગા અને સાગરના સંગમના સ્થાને થઈ, અને પછી પાછી બીજી આજ્ઞા મધુવનમાં થઈ. તો 2 આજ્ઞાઓ મેં માની નથી. ત્રીજી જે આજ્ઞા આચાર્ય ચરણોને થઈ લોકગોચરની, લોકગોચર દેહ દેશના ત્યાગની આજ્ઞા છે, એમાં મહાપ્રભુજીને એમાં પશ્ચાતાપ થાય. તો ભાઈ પશ્ચાતાપ શા માટે? કેમ કે હું સેવક છું અને એનાથી વિપરીત તો કંઈ નથી. એ આ શ્લોકની અંદર સમજાવ્યું છે કે ભાઈ પશ્ચાતાપ કથન તત્ર સેવકોહમ ન ચાન્યથા. કે ભાઈ મારે પશ્ચાતાપ એનો કરવો ન જોઈએ જે 2 આજ્ઞા મારાથી પડાય નહીં, એનો પશ્ચાતાપ મારે કરવો નહીં, કેમ કે હું સેવક છું પ્રભુનો. આ શબ્દોમાં સસ્તી અંતરવાણી કે સંઘર્ષજન્ય થાક કે શારીરિક અસ્વાસ્થ્યજન્ય નિરાશા અને ભગવદ આજ્ઞાની ભ્રાંતિને ખોડવી તે મહાપ્રભુજીનો અનાદર છે. જુઓ, જે બીજા લોકોની માન્યતા છે કે આ શબ્દોમાં સસ્તી અંતરવાણી કે એવી કોઈ અંતરવાણી થઈને કોઈ સંઘર્ષજન્ય થાક મહાપ્રભુજીને હતો કે કોઈ શારીરિક અસ્વાસ્થ્યજન્ય નિરાશા હતી અને પછી એને કોઈ એવી ભગવદ આજ્ઞાની ભ્રાંતિ થઈને પછી એને ગંગાજીમાં સંન્યાસ ગ્રહણ કરી લીધો. હવે આવું મહાપ્રભુજીના વિશે બોલવું એ મહાપ્રભુજીનો અનાદર છે, જે બીજા લોકોની માન્યતા છે. પુષ્ટિમાર્ગીઓની આવી માન્યતા ન હોવી જોઈએ. એટલે બીજા લોકોની આવી માન્યતા છે એ મહાપ્રભુજી પ્રત્યે અનાદર છે અને તેઓ શ્રીની અનુભૂતિની આધ્યાત્મિક અને આધિદૈવિક ગહનતાનો સંપૂર્ણ અપરિચય હોવાનું દર્શાવે છે. આવું કોણ લોકો કહે છે કે જેને મહાપ્રભુજીનો સંપૂર્ણ અપરિચય છે, આચાર્ય ચરણોથી સંપૂર્ણ અપરિચિત છે? મહાપ્રભુજીનું જે આધ્યાત્મિક અને આધિદૈવિક જે મહાપ્રભુજીની ગહનતા છે, આચાર્ય ચરણોનું જે સ્વરૂપ છે, જે કૃષ્ણાશ્રય છે, જે વસ્તુતઃ કૃષ્ણ એવ છે, આવા આચાર્ય ચરણોના સ્વરૂપની અપરિચિત હોવાના કારણે એ લોકો આવી રીતના બોલે છે કે અસ્વાસ્થ્યના કારણે પછી આપણે ગંગાજીમાં જલ સમાધિ લીધી. તો આ મહાપ્રભુજી પ્રત્યે અનાદર છે, કેમ કે એ લોકોને મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન નથી. મહાપ્રભુજીનું જે આધ્યાત્મિક અને આધિદૈવિક જે ગહનતા છે એનો સંપૂર્ણ અપરિચય હોવાનું દર્શાવે છે. શ્રી મહાપ્રભુજીના પૌત્ર શ્રી ગોકુલનાથજી આ ગ્રંથના પરિચયમાં આ પ્રમાણે આજ્ઞા કરે છે કે દ્વાદશ સ્કંધાત્મક શ્રીમદ ભાગવતજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનનું જ નામાત્મક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજી છે દ્વાદશ સ્કંધાત્મક, શ્રીમદ ભાગવતજી છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું જ સાક્ષાત નામાત્મક સ્વરૂપ છે. એટલે એક રૂપ છે, એક આ નામ છે. નામાત્મક બીજું જ રૂપ પ્રગટ થયું છે અને ભાગવતજીની વાણીના અર્થને પ્રગટ કરવા માટે જ વાણીના પતિ વાક્પતિ એવા ભગવાન મુખરૂપ અગ્નિનું શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રાગટ્ય થયું છે. આવું જે ભાગવત દયા પ્રીતમ શ્રીજી શ્રી ભાગવત એક જ રૂપ છે બંને. નિસ્પૃહ તેનો અભ્યાસ કરવાથી જીવન મુક્તિને સંદેહ ઉભાઈ રે, ભાગવત ભણીને શું કીધું. તો જે દયા પ્રીતમ શ્રીજી શ્રી ભાગવત એટલે ઠાકોરજી અને ભાગવત બંને એક રૂપ છે.
તો એવા ભાગવતજીની વાણીનો ગૂઢ અર્થને પ્રગટ કરવા માટે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એવા શ્રી મહાપ્રભુજીને એવા ગૂઢ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા થઈ. એવું મહાપ્રભુજી પોતે જ સુબોધનીજીના મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભોર વૈશ્વા નરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષ મામ વ્યાસવત શ્રીપતિ દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્માદતોહમ મુદા ગૂઢાર્થમ પ્રગટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. મંગલાચરણ સુબોધનીજીનું કે ભાઈ વેદવ્યાસજીને જે રીતે ભાગવત પ્રગટ કરવાની આજ્ઞા કરી એ રીતે ભગવાને મને પણ ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી છે. તો એ સંદર્ભ ગોકુલનાથજીએ ટીકામાં સમજાવ્યો છે કે ભાઈ ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાની ભગવાનની આજ્ઞા થઈ. ભગવાન મુખરૂપ અગ્નિનું શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રાગટ્ય થયું ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે. આ રહસ્ય શ્રીમદ ભાગવતજીના સુબોધનીજીની વ્યાખ્યાનના પ્રારંભમાં સ્વયં શ્રી આચાર્ય ચરણોએ જ પ્રગટ કરેલું છે. અને ભાગવતજી ઉપર સુબોધનીજીની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીના અવતારનું પ્રમુખતમ પ્રયોજન છે. ઘણા પ્રયોજન છે. દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે, બ્રહ્મ સંબંધ આપીને ભગવત સેવા પરાયણ કરવા છે, અને ભાગવતનો ગૂઢ અર્થને પ્રગટ કરવો. આ પણ પ્રમુખ પ્રયોજન છે. આપના પ્રાગટ્યનું પ્રમુખતમ પ્રયોજન છે. તરતમ સુપરલેટિવ વાપર્યું છે. પ્રમુખતમ પ્રયોજન છે. દસમ સ્કંદ એ ભાગવતજીનું ભગવાનનું હૃદય છે. બધા જ ભગવાનના શ્રી અંગરૂપ છે. દ્વાદશ અંગોયમ પુરુષ 12 અંગવાળો છે. તો ભાગવતના એક એક સ્કંદ ભગવાનના એક એક અંગ છે. તો પ્રથમ સ્કંદથી આરંભ કરીને ક્રમશઃ દસમ સ્કંદ પર્યંત પહોંચવામાં સારા એવા સમયનો વિલંબ થવાની શક્યતા હતી. સુબોધનીજી લખવી ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવો તો પહેલા સ્કંદથી લઈને 10મા સ્કંદ સુધી સુબોધનીજી મહાપ્રભુજી પ્રગટ કરે તો ઘણો બધો સમય લાગે. એમાં વચ્ચે તો આજ્ઞાઓ થઈ ગઈ. ગંગા સાગર સંગમે યાપી પશ્ચાન મધુ અને ન કૃતમ તદ્વયમ મયા. વિચાર કરો, એક બાજુ દેવી જીવોના ઉદ્ધાર કરવો છે મહાપ્રભુજીને, એક બાજુ ત્યાર વખતનું જે મ્લેચ્છોનું સામ્રાજ્ય અને એમાં બધાને અંદર ભક્તિનો સંચાર કરવો છે, એક બાજુ ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે કે જલ્દી પધારો. હવે જવું ક્યાં? મહાપ્રભુજીને હવે શું કરવું આવી કન્ડિશનમાં? જુઓ, અંતઃકરણ પ્રબોધ ગ્રંથ મહાપ્રભુજી એટલા માટે લખ્યો કે આવી પરિસ્થિતિમાં શું કરવું. સ્વાભાવિક છે, ચિંતા થાય ભાઈ. તો દસમ સ્કંદ પર્યંત, પ્રથમ સ્કંદથી લઈને 10મ સ્કંદ પર્યંત પહોંચવામાં સારા એવા સમયનો વિલંબ થવાની શક્યતા હતી. તમે કેવલ પ્રથમ સ્કંદના સુબોધનીજી વાંચો ને તો કેટલો સમય જોઈએ વિચારો તમે. હવે તો એક પ્રથમ સ્કંદથી લઈને 10મ સ્કંદ સુધીની જો વ્યાખ્યા આચાર્ય ચરણો લખે તો ઘણો બધો સમય એમાં જોઈએ. તો એ 10મ સ્કંદ સુધીની વ્યાખ્યા પૂરી કરવાની કોઈ સ્થળે એક વિશેષ ભગવદ આજ્ઞા શ્રી મહાપ્રભુજીને થઈ. એનું પાલન તો સર્વથા થયું છે કે ભાઈ તમે હવે 3 સ્કંદ સુધી સુબોધનીજી લખાઈ ગયા, પછી ભગવદ આજ્ઞા થઈ કે હવે તમે 10મા સ્કંદના સુબોધનીજી લખવાનું શરૂ કરો. તો એનું મહાપ્રભુજીએ પાલન કર્યું, જેથી અહીં તે આજ્ઞાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એ જે આજ્ઞા આચાર્ય ચરણોને થઈ છે એનો ઉલ્લેખ અહીંયા નથી કે ભાઈ 3 સ્કંદ પૂરા થયા પછી ભગવાને આજ્ઞા કરી કે હવે તમે 10મા સ્કંદના સુબોધનીજી લખવાનું શરૂ કરો.
પરંતુ તે આજ્ઞાનો અતિ ગૂઢ આશય તથા પોતાના અવતારના પ્રયોજનની પૂર્તિનો સંતોષભર્યો ઉદ્ગાર સ્વયં શ્રી મહાપ્રભુજીના મુખથી જ્યારે દસમ સ્કંદના સુબોધનીજી પૂરા થયા ત્યાં આપે પ્રગટ કર્યો છે. સમજો, એ જે ભગવદ આજ્ઞાનો અતિ ગૂઢ આશય જે હતો, ભગવદ આજ્ઞા એટલે કે તૃતીય સ્કંદ સુધી સુબોધનીજી સંપન્ન થયા, હવે તમે દસમ સ્કંદના સુબોધનીજી શરૂ કરો. અને દસમ સ્કંદના સુબોધનીજી જ્યારે 90 અધ્યાયના મહાપ્રભુજીએ સંપન્ન કર્યા એ વખતે પોતાના અવતારના પ્રયોજનની પૂર્તિનો સંતોષભર્યો એક ઉદ્ગાર મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે કે મહાપ્રભુજીને પોતાનું અહીંયા ભૂતલ ઉપર જે પ્રાગટ્ય થયું અને આપે દસમ સ્કંદના સુબોધનીજી સંપન્ન કર્યા ત્યારે એક બહુ મોટો સંતોષ થયો છે મહાપ્રભુજીને. અને ત્યાં આપે એવા ઉદ્ગાર સ્વયં શ્રી મહાપ્રભુજીના મુખથી દસમ સ્કંદના સુબોધનીજીની સમાપ્તિમાં પ્રગટ થયા છે કે પ્રકરણમીહ પૂર્યતે નવદ્યમ પૂર્યતે અનવદ્યમ ત્રયમપી વિશ્વજયાય માદ્રશાનામ નિજપદસમ વાપ્તયે ચ નિત્યમ નિજગુરુણામ હરિણૈવ લોકવંદ્યમ. અમારા જેવાને વિશ્વ વિજય અર્થે લોકથી વંદ્ય પોતાનું નિત્ય સ્થાન પૂર્ણતઃ પ્રાપ્ત કરવા માટે પોતાના ગુરુ શ્રી હરિએ, કેમ કે ભગવાન જ ગુરુ છે, ભગવાને જ બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીને સંભળાવ્યું છે, તો પોતાના ગુરુ શ્રી હરિએ અહીં પવિત્ર ત્રણેય લોક એટલે કે તામસ, રાજસ અને સાત્વિક પ્રકરણ પૂરા કર્યા છે. તો મહાપ્રભુજીને એવો અહેસાસ થયો છે કે ત્રયમપી વિશ્વજયાય, 3 લોક જીતી લીધા એમ. ત્રયમપી વિશ્વજયાય, કેટલું સુંદર વાક્ય મહાપ્રભુજીનું છે કે મહાપ્રભુજીએ દસમ સ્કંદના સુબોધનીજી પૂર્ણ કર્યા તો ત્રય વિશ્વને આપે વિજય પ્રાપ્ત કર્યો હોય એ રીતે રાજસ, તામસ, સાત્વિક પ્રકરણ પૂર્ણ કર્યા. કારિકા 467મી છે. સમજાય છે ને ભાઈ? હું તો જવા દઉં થોડું. આપને કોઈ કંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે. આ ભૂમિકા છે અંતઃકરણ પ્રબોધ ગ્રંથની ભૂમિકા જે ગોકુલનાથજીએ સમજાવી છે આપે એની ટીકામાં, એને અહીંયા આપશ્રી સમજાવે છે. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે? બોલો. જય શ્રી કૃષ્ણ ભવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. આમાં શ્રી મહાપ્રભુજીનો જે ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના અવતારનું પ્રમુખતમ પ્રયોજન છે, એટલે મીન્સ ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ મેન કાર્ય આ એનો મતલબ પ્રમુખતમ યોજન. હા, પ્રમુખતર પ્રમુખતમ સુપરલેટિવ. હા, સુપરલેટિવ, બરાબર. કેમ કે જ્યાં સુધી ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ ન થાય ત્યાં સુધી ભગવાનનું મહાત્મ્ય જ ન સમજે. ભગવાનનું જે લીલાનું ચિંતન છે એના દ્વારા કૃષ્ણનું જે સ્વરૂપ ભગવત સેવાની અંતર્ગત આપણું જે સેવ્ય સ્વરૂપ છે એની કૃષ્ણ રૂપતા કઈ રીતે સમજવી, એની બ્રહ્મ રૂપતા, એની પરમાત્મા રૂપતા, એની ભગવદ રૂપતા અને એની કૃષ્ણ રૂપતા, એ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સમજાવી છે. આ બહુ જરૂરી વાત છે કે ભાઈ આપણે જેની સેવા કરીએ છીએ એ કોઈ આપણા ઘરના ઠાકુર જ નથી. એ બ્રહ્મય છે, પરમાત્માય છે, ભગવાનય છે અને જે સારસ્વત કલ્પમાં પ્રગટ થયા એ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણય છે. તો આટલા જે પાસાઓને સમજાવ્યા છે ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવામાં, એ આપણને સુબોધનીજી જો આપણે એનું અવગાહન કરીએ તો આચાર્ય ચરણોની કૃપાથી સમજમાં આવે કે આપણા ઠાકોરજીની બ્રહ્મરૂપતા, આપણા ઠાકોરજીની પરમાત્મા રૂપતા, આપણા ઠાકોરજીની ભગવદ રૂપતા અને આપણા ઠાકોરજીની કૃષ્ણ રૂપતા, એ જો આપણને સમજમાં ન આવે
તો પછી ભક્તિ જ ન થઈ શકે ભાઈ. સેવા થઈ શકે પણ ભક્તિ ન થઈ શકે. એટલે ભાગવત શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ મહાપ્રભુજી છે. તો એવી આજ્ઞા ભગવાને કરી છે. એવી ભાગવત તો મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા પણ હતું, પરંતુ જ્યાં સુધી શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે. તો આ સપ્તધા અર્થ આચાર્ય ચરણોએ સમજાવ્યા. એને જો આપણે સમજીએ નહીં તો આપણને ભાગવતનું ગૂઢ અર્થ સમજમાં ન આવે. તો પછી જે વેદ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, એ રસમાલયતા કે એનું જે ભાગવતની જે ફલરૂપતા છે એની અનુભૂતિ ન થાય. એટલે કેવલ ભાગવત વાંચવાથી કામ નહીં ચાલે. એના ગૂઢ અર્થ સમજવા માટે ભાગવતાર્થ નિબંધ એટલે ભાગવતાર્થ પ્રકરણ, સુબોધનીજી, પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધ નામાવલી, આ બધું જો સાથે હશે તો ભાગવતનો ગૂઢ અર્થ ઠાકોરજીની અને આચાર્ય ચરણોની કૃપાથી સમજમાં આવી શકે. તો એ આજ્ઞા ભગવાને આચાર્ય ચરણોને કરી છે. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? અહીંયાથી લખ્યું છે ને, પૂર્ણતઃ પ્રાપ્ત કરવા માટે પોતાના ગુરુ શ્રી હરિએ, એટલે એ પુષ્ટિજીવોની જ વાત થાય ને? પુષ્ટિજીવો માટે જ છે ને? ઠાકોરજીને પોતાના ગુરુ એટલે ઠાકોરજી. ઠાકોરજી અમારા જેવાને એવું લખ્યું છે, અમારા જેવાને વિશ્વ વિજય અર્થે. અમારા જેવા એટલે શ્રી મહાપ્રભુજી. અમારા એટલે મહાપ્રભુજી બોલી રહ્યા છે. ઓકે. મહાપ્રભુજી એમ કહે છે કે અમારા જેવાને વિશ્વ વિજય અર્થે લોકની વંદ્ય પોતાનું નિત્ય સ્થાન એટલે વૈકુંઠ એ પૂર્ણતઃ પ્રાપ્ત કરવા માટે પોતાના ગુરુ એટલે મહાપ્રભુજીના ગુરુ શ્રી હરિએ. હા હા ભરતભાઈ, મારા ખ્યાલે આમાં કઈ ચોથા સ્કંદના પણ અમુક અધ્યાયની કરેલી છે ને સુબોધિની? પ્રાપ્તવ્ય નથી. તૃતીય સ્કંદ પૂર્ણ થયો પછી ભગવદ આજ્ઞા થઈ છે કે હવે તમે દસમ સ્કંદના સુબોધનીજી શરૂ કરો. જે ઉલ્લેખ નથી કર્યો, પરંતુ એ આજ્ઞા માનીને જ મહાપ્રભુજીએ દસમ સ્કંદની શરૂઆત કરી છે. એમ નહીતર તો ભાઈ ચોથા સ્કંદથી લઈને નવ સ્કંદ કેમ સ્કીપ કર્યા? ભગવદ આજ્ઞાથી સ્કીપ કર્યા છે. એટલે ચોથા સ્કંદમાં મળતી નથી, છે નહીં. તો પછી આવી રીતના આપણને લભ્ય હોવી જોઈએ ને, જો આપણે પ્રગટ કરી હોય તો. એકાદશ સ્કંદના છે અમુક અધ્યાય, શરૂઆતના 2-3 અધ્યાય. હા, બીજા કોઈને કંઈ? નહીંતર આગળ વધીએ. દસમ સ્કંદની વ્યાખ્યા પૂરી કર્યા પછી શ્રી મહાપ્રભુજી પહેલા નિર્ધાર કરેલી જે યોજના અનુસાર અવશિષ્ટ સ્કંદોની વ્યાખ્યા લખવામાં પ્રવૃત્ત થયા. ભગવદ આજ્ઞા પ્રમાણે દસમા સ્કંદની સુબોધનીજી સંપન્ન થયા. હવે મહાપ્રભુજીનો એમ્બિશન એ હતો કે હજી હું ચોથા સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધીના સુબોધનીજી લખી દઉં મારા દૈવી જીવોને, કે આ ભગવદ લીલાને એ જાણી શકે, ભગવદ મહાત્મ્યને સમજી શકે, ભગવાનમાં એવો આવું મહાત્મ્ય જાણીને, પ્રભુનું સ્વરૂપ જાણીને પ્રભુમાં એવો સ્નેહ અને સુદૃઢ થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજીએ ફરીથી પાછું સ્ટાર્ટ કર્યું, ચોથા સ્કંદથી વિચાર કર્યો લખવાનો. લખવામાં પ્રવૃત્ત થયા અને શ્રીમદ ભાગવતજીના 7 અર્થમાં એક વાક્યતા સ્થાપિત કરી બતાવવાની પોતાની જે પ્રતિજ્ઞા છે, શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન
અવિરોધેન ઉચ્યતે. તો એ જે મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞા અનુસાર ભાગવતાર્થ નિબંધમાં ભાગવતાર્થ નિબંધમાં શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ તથા અધ્યાયાર્થની વ્યાખ્યા લખાઈ ગઈ હતી. એ તો તત્વાર્ધિક નિબંધ શ્રી મહાપ્રભુજીનો પ્રથમ ગ્રંથ છે. ત્યારે જ મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં શ્રીમદ ભાગવતજીના શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થની વ્યાખ્યા તો સંપન્ન કરી દીધી હતી. સમજો. તો એવી જ રીતના વાક્યાર્થ, પદાર્થ અને અક્ષરાર્થની વ્યાખ્યા પણ પ્રથમ સૂક્ષ્મ ટીકામાં લખાઈ ગઈ હતી. મહાપ્રભુજીએ સુબોધનીજી લખતા પહેલાં એક સૂક્ષ્મ ટીકા લખી હતી, જે ગુમ થઈ ગઈ, ખોવાઈ ગઈ. વિચારો તમે, મહાપ્રભુજીનું એમ્બિશન જે હતો ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવાનો, અને એ આખી ટીકા 12 સ્કંદની લખાઈ ગઈ અને ખોવાઈ ગઈ. કેટલું ફ્રસ્ટ્રેશન હોય આ વખતે. આપણું કંઈક થોડીક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો આપણે કેટલા હેરાન થઈ જાય. મહાપ્રભુજીને આખી ટીકા, સૂક્ષ્મ ટીકા ખોવાઈ ગઈ. શ્રી મહાપ્રભુજીએ તો પણ લીલા માની કે ભાઈ ભગવદ ઈચ્છા તિરોહિતા જાતા, ભગવાનની ઈચ્છાથી તિરોહિત થઈ ગઈ. કેટલો લીલા બોધ છે મહાપ્રભુજીમાં. વાંચીએ ને તો આમ મહાપ્રભુજીનું સ્વરૂપનું દર્શન કરીને નસો આવી જાય. કેટલો લીલા બોધ ભરપૂર છે મહાપ્રભુજીમાં કે ભાઈ ભગવદ ઈચ્છા તિરોહિતા જાતા. તો ભાવેશભાઈ, હા, જે આ શરદ બાવાશ્રી વાળું જે ભાગવતજી છે ને, હા, એમાં જો એવી રીતે લખે છે, હું જસ્ટ એક ચાર લીટી વાંચ્યું. હા. શ્રી સુબોધિની નામના શ્રી વલ્લભાચાર્યની શ્રી ભાગવત ઉપરની ટીપા સમગ્ર મળતી નથી, પણ પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદના 6 અધ્યાય અને 7મા અધ્યાયના 13 શ્લોક સુધીની અમારા જોવામાં આવી છે. એવું શરદ બાવાશ્રીના ભાગવતજીમાં આવું લખેલું છે. હા, હા, તો હશે. પણ અત્યારે જે અવેલેબલ છે ને આપણી પાસે, જેટલા બી અવેલેબલ સુબોધનીજી છે, જે માંડવી પ્રકાશનના છે, ગુજરાતીમાં નાનુલાલભાઈ ગાંધીના છે, પછી હિન્દીમાં જે જોધપુરથી છપાણા હતા એમાં પણ નથી ને આમાં પણ નથી. એટલે ધ્યાનમાં આવી છે પણ ખબર નહીં લભ્ય છે કે નહીં, એમ પ્રાપ્તવ્ય છે કે નહીં. સાચી વાત છે. એમાં લખ્યું છે તો કંઈક પ્રયોજનથી જ લખ્યું હશે, પણ અત્યારના જે અવેલેબલ ગ્રંથો છે એમાં નથી મળતી. એમ કે આગળ જો કે શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થની વ્યાખ્યા થઈ ગઈ હતી. વાક્યાર્થ, પદાર્થ અને અક્ષરાર્થની વ્યાખ્યા પણ સૂક્ષ્મ ટીકાના રૂપમાં લખાઈ ગઈ હતી. ઉપરાંત ગૂઢતમ રહસ્યને પ્રગટ કરવા માટે દ્વિતીય ટીકા સુબોધનીજીની રચના કરવાનો નિર્ધાર થયો. એક સૂક્ષ્મ ટીકા પહેલાં લખાઈ ગઈ હતી. હજી મહાપ્રભુજીએ વિસ્તારથી એક ગૂઢ ટીકા સુબોધનીજીના રૂપમાં પ્રગટ કરવી છે, એવો નિશ્ચય, એવો નિર્ધાર આચાર્ય ચરણોએ કર્યો. આ એક ઘણા લાંબા સમયે પૂરી થનારી લેખન શૈલીમાં લખાઈ રહેલો ગ્રંથ હતો. આ તો ખૂબ એકદમ લેન્ધી છે ભાઈ સુબોધનીજી. તમે વાંચો, જુઓ 10મા સ્કંધના કેટલા ભાગ છે તમે વિચારો તો. કેટલું પહેલા સ્કંધના કેટલા ભાગ છે, તૃતીય સ્કંદનો કેટલા લાંબા સુબોધનીજી છે. ખૂબ જ લાંબા છે. તો 10મા સ્કંદ ઉપરના સુબોધનીજી સત્વરે આ રીતના આ એક ઘણા લાંબા સમયે પૂરી થનારી લેખન શૈલીમાં લખાઈ રહેલો ગ્રંથ હતો. અને ભૂતલ ઉપર એટલા લાંબા સમય સુધી શ્રી મહાપ્રભુજીનું બિરાજવું ભગવાનને સ્વીકાર્ય ન હતું કે સમગ્ર ભાગવત ઉપર ટીકા આપ લખે.
એમાં તો ઘણો બધો સમય જોઈએ, અને એટલો લાંબો સમય સુધી જો આચાર્ય ચરણો ભૂતલ ઉપર બિરાજે એ ઠાકોરજીને સ્વીકાર્ય ન હતું. આથી જ દસમ સ્કંદ ઉપરના સુબોધનીજી સત્વરે લખવાની આજ્ઞા થઈ. ભગવાને આચાર્ય ચરણોને દસમ સ્કંદ ઉપર સુબોધનીજી લખવાની આજ્ઞા કરી, તૃતીય સ્કંદ પછી સ્કીપ કરીને, અને તે પરિપૂર્ણ પણ થઈ. દસમો સ્કંદ આખો પરિપૂર્ણ થયો. હવે ફરીને એવી જ શૈલીમાં અવશિષ્ટ જે સ્કંધો છે, ચોથા સ્કંદથી લઈને 9મો સ્કંદ, અને આ બાજુ 11મો અને 12મો, તો એવી જ લેન્ધી ટીકા, એવી જ લાંબી ટીકા મહાપ્રભુજીનો લખવાનો હજી મનોરથ હતો. અવશિષ્ટ સ્કંધોની વ્યાખ્યા લખવાનો મનોરથ મહાપ્રભુજીનો હતો, પણ ભગવાનને ઈષ્ટ ન હતું. હવે એટલે શ્રી પુરુષોત્તમજી આથી જ 5મા અને 6ઠા શ્લોકની વ્યાખ્યામાં કહે છે કે ન ચ પૂર્વાજ્ઞપ્તા સંપૂર્તિ દોષ યાવદુક્તમેવાત કૃત્યૈવ સાજ્ઞા કૃતાસ્તુ અધિકમ ન કાર્યમ ઇદંચ સૂક્ષ્મ ટીકા તિરોધાન સ્કંધક્રમ વ્યાખ્યા ત્યાજનમ દસમ સ્કંધ વ્યાખ્યાન અનંતરમ સામયિક માધવ ભટ્ટ કાશ્મીરી શરીર શરાહતિ પ્રવૃત્તિભિ કાર્યેર અનુમીયતે. જો પુરુષોત્તમજી આનો ખુલાસો કર્યો છે અંતઃકરણ પ્રબોધ ગ્રંથની ટીકામાં, 6ઠા શ્લોકની 5મા અને 6ઠા શ્લોકમાં આ વાત કહે છે. એનો અર્થ એ રીતે અહીંયા આપ્યો જ છે કે પહેલાં થયેલી આજ્ઞા અનુસાર અપૂર્ણતાનો દોષ નથી. કેમ કે ભાઈ ભગવદ આજ્ઞા જેવી છે, તો મહાપ્રભુજી શું કરે? સેવકસ્ય તું ધર્મો એમ સ્વામી સ્વસ્ય કરીષ્યતિ. માર્ગ એ પ્રભુએ પ્રગટ કર્યો છે, અને સેવકનો એ ધર્મ છે કે સ્વામીની આજ્ઞાનું પાલન કરવું. એમાં હું કોણ કે મારે બધા સ્કંદની લખવી છે ભગવાનની આજ્ઞાથી અગેન્સ્ટ જઈને? એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આપણે ગ્રંથ જોશું ત્યારે વધારે આ વાત સ્ફુટ થશે. તો પહેલાં થયેલી આજ્ઞા અનુસાર અપૂર્ણતાનો દોષ નથી, કારણ કે જ્યાં સુધી કહેવાયું છે ત્યાં સુધી તો એટલી કૃતિથી જ તે આજ્ઞા તો મનાયેલી છે. એટલે જેટલી આજ્ઞા થઈ પ્રભુની એ પ્રમાણે આચાર્ય ચરણોએ સુબોધનીજી ટીકા પ્રગટ કરી છે. પરંતુ વધુ નહીં કરવું, સૂક્ષ્મ ટીકાનું તિરોધાન થયું. પછી સ્કંધક્રમ વ્યાખ્યાનનો ત્યાગ, સ્કંધક્રમના વ્યાખ્યાનનો ત્યાગ કર્યો આપે. કેમ કે તૃતીય સ્કંદ સુધી લખ્યા અને પછી ભગવદ આજ્ઞા પ્રમાણે 10મા સ્કંદના લખ્યા. તો એ રીતે આ પુરુષોત્તમજી કહે છે સ્કંધક્રમ વ્યાખ્યાનનો ત્યાગ, અને દસમ સ્કંધની વ્યાખ્યા પછી અયોગ્ય સમયે માધવ ભટ્ટ કાશ્મીરીનું શરીર બાણથી ઘવાવું, એનો દેહ છૂટી જવો. જે સ્ટેનો હતા, જે મહાપ્રભુજી જેટલું સ્પીડથી બોલતા એટલું લખી શકતા, લહ્યા જેને કહેવામાં આવે. તો સુબોધનીજી લખવાવાળા લહ્યા જ પધારી ગયા નિત્ય લીલામાં. હવે શું કરવું? હવે તો ભગવાનની આજ્ઞા કંઈક આવી જ છે સ્ટોપ કરવાની, એમ જ માનવાનું રહ્યું ને. સંકેત તો એ જ હતો, નહીંતર માધવ ભટ્ટ કાશ્મીરીનો દેહ કેમ છૂટ્યો? કે ભગવાનની ઈચ્છા હવે આગળ સુબોધનીજી પ્રગટ કરવાની ન હતી. તો અયોગ્ય સમયે માધવ ભટ્ટ કાશ્મીરીનું શરીર બાણથી ઘવાવું વગેરે કાર્યોથી એનું અનુમાન થાય છે કે ભગવાનની ઈચ્છા હવે આગળ સુબોધનીજી લખાવાની નથી. ચતુર્થ સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધીને 11 અને 12મા સ્કંદમાં. એટલે મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં તમે જુઓ ને તો ચતુર્થ સ્કંદથી 9મા સ્કંદનું ભાગવતાર્થમાં વિશેષ મહાપ્રભુજી એમાં શાસ્ત્રાર્થ, કંદાર્થ, પ્રકરણાર્થ ને અધ્યાર્થને સમજાવ્યો છે. બીજે જ્યાં સુબોધનીજી લખ્યા છે ત્યાં એટલો
નથી સમજાવ્યો, કેમ કે સુબોધનીજીમાં એનો વિસ્તાર કરી દેશે મહાપ્રભુજી. પણ જે સ્કંધોની ટીકા નથી પ્રગટ થઈ એની ઉપર ભાગવતાર્થ ઘણું બધું વિશેષ છે, તમે જોઈ શકશો. આગળ વધીએ. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે? બોલો. સમજમાં આવે છે ને વાત? અંતઃકરણ પ્રબોધ, મહાપ્રભુજી અંતઃકરણને પ્રબોધ કરી રહ્યા છે. આ બધી એની કન્ડિશન્સ છે. કઈ પરિસ્થિતિમાં મહાપ્રભુજી આ ગ્રંથ લખ્યો છે, એટલે આ વિસ્તારથી સમજવું જરૂરી છે. તો થોડું આચાર્ય ચરણોના પરિશ્રમનો વિચાર આપણે કરીએ ને તોય આપણને મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરવાનું થોડુંક એક અંકુર આપણા હૃદયમાં ફૂટી જાય જો આવો પરિશ્રમનો વિચાર કરીએ તો. તમારા માટે ભાઈ કોઈ થોડુંક મહેનત કરે, કંઈક કોઈ વસ્તુ લાવી આપે તોય તમને એના પ્રત્યે કેટલો અહોભાવ થાય કે ઓહો સારું થયું ભાઈ, ખૂબ થેન્ક યુ સો મચ, તમે મને એટલું લાવી દીધું, આમ કરી દીધું, તેમ કરી દીધું. હવે જે આચાર્ય ચરણોએ ભગવદ વિયોગ સહન કરીને ભૂતલ ઉપર પ્રગટ થઈને કેટલી સ્ટ્રગલ કરી, જુઓ મ્લેચ્છોનું સામ્રાજ્ય હતું, એટલો બધો તમે ઊંચ નીચના ભેદભાવ, વર્ણાશ્રમનો દબદબો, આવી પરિસ્થિતિમાં સ્ત્રી શૂદ્રોના ઉદ્ધાર કરવાની અંદર બધા લોકોની જે અમાન્યતા કે બધાનો તિરસ્કાર સ્ત્રી શૂદ્ર પ્રત્યેનો, એવી પરિસ્થિતિમાં મહાપ્રભુજીએ કેવો બધાના હૃદયમાં ભક્તિનો ભાવનો સંચાર કર્યો. ખુલ્લા ચરણારવિંદે ઠંડી ગરમી વર્ષા સહન કરીને પણ ભગવદ આજ્ઞા, ભગવાનની આજ્ઞા વારંવાર થવા લાગી, એને પણ મહાપ્રભુજીએ સહન કરીને પણ દૈવી જીવોના ઉદ્ધાર માટે કેટલો પરિશ્રમ આચાર્ય ચરણોએ લીધો આપણા માટે. તો આટલો થોડો મહાપ્રભુજીના પરિશ્રમનો વિચાર જો આપણા હૃદયમાં આવે તો ખરેખર આપણા હૃદયમાં થોડું તો એવું થાય કે ચલો મારે મહાપ્રભુજીના સંતુષ્ટિ માટે, કે મહાપ્રભુજીના પરિશ્રમને સાર્થક કરવા માટે એની વાણીનું અવગાહન કરવું જ જોઈએ. ખેર આગળ વધીએ. ગંગાસાગર અને મધુવનમાં જે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં કહ્યું ને, આજ્ઞા પૂર્વંતુ યા જાતા ગંગાસાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તદ્વયમ મયા. તો ગંગાસાગર સંગમ અને મધુવનમાં જ્યારે સુબોધનીજી લખવાનું કાર્ય બંધ કરવાની આજ્ઞા થઈ તો રાસ પંચાધ્યાય વાળી ગોપાંગનાઓની જેમ જ શ્રી મહાપ્રભુજીએ પણ તે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવા ઈચ્છ્યું. સમજો, રાસ પંચાધ્યાયીમાં પણ આવું બન્યું હતું ને. શું બન્યું હતું ભાઈ? ગોપી આવી હતી ને, રાસ વેણુનાથ કરતો ઠાકોરજીએ બોલાવી હતી, વેણુનાથ કરીને સાંભળીને આવી હતી. બોલાવ્યા તા એમ માનવાચક શબ્દો બોલવાના. ગોપીજનો પ્રત્યે મહાપ્રભુજી કેવા શબ્દો બોલે? વ્રજ રત્નાઓ, કેટલા માનવાચક શબ્દો બોલે. હા બરાબર. પછી હા, વ્રજ સીમંતીનીઓ. જુઓ કેટલા સુંદર મનોહર શબ્દો મહાપ્રભુજીએ સુબોધનીજીમાં પ્રયોગ કર્યો છે. અષ્ટસખાઓએ પણ ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કીયો વસ. હા, તો પછી આગળ શું થયું? પાછા પધારવા પ્રભુ આજ્ઞા કરે છે કે આપ પધારો. જે વેળા રાતના એમ કે જે વેળા એટલે એવું કોઈ ના આવે ઘરેથી, તમે કેમ આવ્યા છો, એવી રીતના બધો સંવાદ થાય છે. તો પછી આજ્ઞા માની ગોપીજનોએ? ભગવદ આજ્ઞા માની? ના નો માની. એવી જ રીતના મહાપ્રભુજીએ પણ રાસ પંચાધ્યાયી વાળી ગોપાંગનાઓની જેમ શ્રી મહાપ્રભુજીએ પણ તે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવા ઈચ્છ્યું. પેરેલલ જો, જેમ બ્રજભક્તોએ ભગવદ આજ્ઞા ન માની એમ મહાપ્રભુજીને પણ બે આજ્ઞા થઈ ગઈ, ગંગાસાગર સંગમે યાપી પશ્ચાન મધુવને. તો એવી રીતના મહાપ્રભુજીએ પણ બે આજ્ઞા મહાપ્રભુજીથી પડાય નહીં. તો વેણુનાદ સાંભળીને જે ગોપાંગનાઓ ભગવાનની પાસે પહોંચી ગયા તેઓને ઘરે પાછા જવાની ભગવાને આજ્ઞા કરી હતી.
પરંતુ તેઓ ઘેર પાછા ગયા નહીં. શ્રી મહાપ્રભુજીએ પણ એ જ રીતે લેખન કાર્ય બંધ કર્યું નહીં. જેમ ગોપીજનોએ ભગવદ આજ્ઞા ન માની અને ઘરે પાછા ન ગયા, એવી રીતના શ્રીમદ આચાર્ય ચરણોએ પણ લેખન કાર્ય બંધ ન કર્યું, ચાલુ રાખ્યું. ભગવદ આજ્ઞાના ઉલ્લંઘનના આ બંને પ્રકારોમાં ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન બંને પ્રકાર, એટલે ગોપીજનોનો પ્રકાર અને શ્રીમદ આચાર્ય ચરણોનો પ્રકાર, બંને પ્રકારોમાં તેમ છતાં એક વિશેષ અંતર એ હતું. આ બંને ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, એમાં અંતર શું હતું? મહાપ્રભુજીએ જે રીતે આજ્ઞા ન પાડી કે ગોપીજનોએ ન પાડી, એમાં બંનેમાં ડિફરન્સ એ હતો, અંતર એ હતું કે ગોપાંગનાઓએ ભગવત સ્વરૂપના સુખને માટે ભગવદ વાણીનું ઉલ્લંઘન કર્યું હતું. પ્રભુ સુખાર્થે કે ભાઈ પ્રભુ અમને સેવા આપશે, અમે પ્રભુની સેવા કરી શકીશું, એટલે એ ઘરે ન ગયા. સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા, બધું છોડીને ભગવાન પાસે આવ્યા, ભગવત સેવા માટે આવ્યા. તો એ ધ્રુતા સવસ ત્વામ વિચિન્વતે, તમારી સેવા માટે જ અમે દેહ ધારણ કરી રાખ્યો છે, અન્યથા અમારે દેહનું કોઈ પ્રયોજન નથી. તો જુઓ, ગોપીજનોએ ભગવત સેવા માટે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું. જ્યારે શ્રી મહાપ્રભુજીને ભગવદ વાણીનું ઉલ્લંઘન નામ સેવા અર્થે ભગવાનથી વિપ્રયોગ સહન કરતા કરવું પડ્યું. નામ સેવાર્થે ગોપીજનોએ રૂપ સેવાર્થે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. શ્રી આચાર્ય ચરણોએ નામ સેવાર્થે એટલે શું? ભાગવતજીની ટીકા હા, એ નામ સેવા. બરાબર, સુંદર. કે ભાઈ ભગવદ લીલાનું, ભગવદ મહાત્મયનું વર્ણન કરવું છે. ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો ભાગવતમાં પ્રગટ કરવા છે સુબોધનીજી દ્વારા, ભાગવત ઉપરની વ્યાખ્યામાં. તો એ નામ સેવા છે. એટલે જેનાથી રૂપ સેવા ન નભતી હોય, કોઈ એના એવા કારણો, સંજોગો વસાત, તો પણ નામ સેવા તો કરી શકે ને. ભગવાનનું ભજન કરી શકે, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરી શકે. નામ સેવા છે આપણે ત્યાં, જેને કથા પક્ષ પણ કહેવામાં આવે છે. હા, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. બરાબર, એક્ઝેક્ટલી. તો શ્રી મહાપ્રભુજીએ ભગવદ વાણીનું ઉલ્લંઘન નામ સેવા અર્થે ભગવાનથી વિપ્રયોગ સહન કરતા કરવું પડ્યું. પરિણામે સૂક્ષ્મ ટીકાનું તિરોધાન થઈ ગયું. આજે ભગવદ આજ્ઞા ન પડાઈ, એને કારણે શ્રી આચાર્ય ચરણોએ સર્વપ્રથમ જે સૂક્ષ્મ ટીકા પ્રગટ કરી હતી એ તિરોહિત થઈ ગઈ, ગુમ થઈ ગઈ, ખોવાઈ ગઈ. ચોથા સ્કંદથી 9મા સ્કંદ સુધીની વ્યાખ્યા છોડી દઈને, જુઓ અહીંયા ટીકાકાર શું કહે છે ભાઈ, ચોથા સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધીની વ્યાખ્યા છોડી દઈને 10મ સ્કંદની વ્યાખ્યા લખવાનો ભગવાનનો પણ આદેશ થયો જ હતો કે ભાઈ જલ્દી કરો. હવે તમે તૃતીય સ્કંદ સુધીની ટીકા લખાઈ ગઈ, હવે તમે સ્કીપ કરો ચોથા સ્કંદથી 9મો સ્કંદ. હવે જે ભાગવતનું જે હૃદય છે 10મો સ્કંદ, એને તમે 10મા સ્કંદની ટીકા લખવાનું શરૂ કરો. તો ચોથા સ્કંદથી 9મા સ્કંદ સુધીની વ્યાખ્યા છોડી દઈને 10મા સ્કંદની વ્યાખ્યા લખવાની આજ્ઞા ભગવાને આચાર્ય ચરણોને કરી. અને તેમ છતાં પણ અવશિષ્ટ સ્કંદોની વ્યાખ્યા લખવા માટે પ્રવૃત્ત થયા ત્યારે લખવાનું કામ કરનાર શ્રી માધવ ભટ્ટ કાશ્મીરી, કોઈ પારધીના તીરથી ઘવાયા, એ રીતે બધી પ્રતિકૂળતાઓ, સમજો, બધી પ્રતિકૂળતાઓ કેવલ પ્રતિકૂળ ભગવાનની ઈચ્છાનું અનુમાન કરાવનારી હતી. મહાપ્રભુજીએ અનુમાન કર્યું કે આ બધી પ્રતિકૂળતા પ્રગટ થઈ.
અને એ જે પ્રતિકૂળતાઓ છે એ ભગવાનની પ્રતિકૂળ ઈચ્છાનું અનુમાન કર્યું મહાપ્રભુજીએ કે હવે ભગવાનને આગળના સ્કંધો ઉપર સુબોધનીજી લખાવાની ઈચ્છા નથી. ત્યારે જ ભગવાને ત્રીજી આજ્ઞા કરી, લોક ગોચર દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર. એવી ત્રીજી આજ્ઞા મહાપ્રભુજીને થઈ. અને ત્રીજી ભગવદ આજ્ઞામાં ભગવાનના આગ્રહની સ્પષ્ટતા થઈ કે ભાઈ હવે જલ્દી કરો, હવે અહીંયા રોકાવું હવે હિતાવહ નથી એમ. તો લોક દેહ દેશ પરિત્યાગ તૃતીય લોક ગોચર એવી ભગવદ આજ્ઞા થઈ. તો ત્રીજી ભગવદ આજ્ઞામાં ભગવાનના આગ્રહની સ્પષ્ટતા થઈ અને તેથી જ શ્રી મહાપ્રભુજી પોતાના આગ્રહી મનને ભગવાનના આગ્રહને અધીન થવા મનાવી રહ્યા છે કે અંતઃકરણ મદ વાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત. કે ભાઈ મન એટલું આગ્રહી થઈ ગયું કે નહીં, હજી મારે ચોથા સ્કંદથી લઈને 9મો અને 11મો ને 12મો એટલી ટીકા હજી લખવી જ છે. તો આવો જે મહાપ્રભુજીનો આગ્રહ હતો એટલે મહાપ્રભુજી પોતાના આગ્રહી મનને ભગવાનના આગ્રહને અધીન થવા મનાવી રહ્યા છે કે ભાઈ ભગવાને 3 આજ્ઞા ઓલરેડી કરી દીધી. હવે આપણે સેવક છીએ, સ્વામીની ઈચ્છા નથી તો સેવકે એવું કાર્ય શા માટે કરવું જોઈએ? સેવક અસ્ય તું ધર્મો એમ સ્વામી સ્વસ્ય કરીષ્યતિ. સેવકનો એ ધર્મ છે કે સ્વામીની આજ્ઞા પ્રમાણે ચાલવું. હવે પછી હું એવું કહું કે નહીં હજી તો મારે ચોથા સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધીની ટીકા લખવી છે. અરે ભાઈ ઠાકોરજી કહી રહ્યા છે કે હવે બંધ કરો, ઠાકોરજીની ઈચ્છા હતી કે લખો. તો સેવકનો એ ધર્મ છે કે સ્વામીની આજ્ઞાનું પાલન કરે એમ. એટલે મહાપ્રભુજી પોતાના જે આગ્રહી મન છે એ ભગવાનના આગ્રહને અધીન થવા મનાવી રહ્યા છે. કેટલા સુંદર શબ્દ જુઓ. પોતાના આગ્રહી મનને ભગવાનના આગ્રહને કે ભગવાન જે ત્રીજી આજ્ઞા કરી લોક ગોચરની, તો એ આગ્રહને અધીન થવા માટે મનાવી રહ્યા છે કે હે અંતઃકરણ, મારી વાત સાવધાનતાપૂર્વક સાંભળ કે કૃષ્ણથી ઉત્કૃષ્ટ તેમજ નિર્દોષ કોઈ તત્વ નથી. કૃષ્ણથી ઉત્કૃષ્ટ વ્રજભક્તોય નથી એવું ટીકાકારો કહે છે. કૃષ્ણથી ઉત્કૃષ્ટ કોઈ તત્વ નથી દુનિયામાં. પરાત્પર તત્વ પરબ્રહ્મ પુરુષોત્તમ પરમ કાષ્ઠાપન્ન ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તો નિર્દોષ પૂર્ણ ગુણતા પરબ્રહ્મ જ હોય છે. તો એ નિર્દોષ કોઈ તત્વ નથી અને હોઈ શકતું પણ નથી. શ્રીમદ ભાગવતજીના સુબોધનીજીની વ્યાખ્યા પૂર્ણ કરવા માટે જે 2 ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું એ પોતાના આગ્રહી અંતઃકરણને કારણે જ એવું થયું હતું. જે 2 આજ્ઞાનું પાલન ન થઈ શક્યું શ્રી મહાપ્રભુજીથી એનું કારણ પોતાનું જે આગ્રહી મન હતું, ટીકા લખવાનું આગ્રહી મન, આગ્રહી જે અંતઃકરણ હતું એને કારણે જ ભગવદ આજ્ઞાનું પાલન થઈ શક્યું નથી. તો અંતઃકરણને ભગવાનના આગ્રહને અધીન થવાનું સમજાવી શકાય તો બીજી બધી જ જે દેહ ઇન્દ્રિયો પ્રાણ બધું જેટલું બી છે આપણા 5 કર્મેન્દ્રિયો એ બધી ઇન્દ્રિયો વગેરેની વૃત્તિ અને પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવી શકાય જો અંતઃકરણને ભગવાનના આગ્રહને અધીન બનાવવામાં આવે તો. કેમ કે અંતઃકરણ એવો રાજા છે ઇન્દ્રિયોનો કે એ જો ડિસિઝન લઈ લે તો પછી બધી ઇન્દ્રિયો એની પાછળ જાય. એટલે મન જે છે ને, કેમ કે અંતઃકરણ છે એ મન બુદ્ધિ ચિત્ત અને અહંકારથી બનેલું છે. તો બધી ઇન્દ્રિયો મનને અધીન છે. એટલે અંતઃકરણનો જો નિર્ણય સ્ટ્રોંગ હોય તો એ પ્રમાણે બધી ઇન્દ્રિયો કાર્ય કરે. એટલે અહીંયા આનું નામ પણ, ગ્રંથનું નામાભિધાન પણ અંતઃકરણ પ્રબોધ છે. સમજો. કોઈ ઇન્દ્રિયો પ્રભુની આજ્ઞા છે એટલે પશ્ચાતાપ પણ નથી થતો ને કે મારું કાર્ય આટલું અધૂરું રહી ગયું. હા, એવું પશ્ચાતાપ થતો નથી. બરાબર.
પશ્ચાતાપ એટલે નથી થયો કે ભાઈ માર્ગ ભગવાને પ્રગટ કર્યો છે, ભગવાનનું કાર્ય છે, હું તો સેવક છું. અને આજ્ઞા પણ પ્રભુની છે પાછી. હા, તો હવે હું મારો એમ્બિશન થોડો હતો. મારો એમ્બિશન હોય તો મને પશ્ચાતાપ થાય કે મારાથી ટીકા પૂરી ન થઈ. ભગવાનનો એમ્બિશન હતો, ભગવાને આજ્ઞા કરી હતી. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભોર વૈશ્વાનરાદ વાક્પતે દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્માદતોહમ મુદા ગુડાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. તો ભગવાનનો એમ્બિશન હતો, મારો તો હતો નહીં. મારો હોય ને ન થાય તો મને પશ્ચાતાપ થાય. જો કેવી રીતના પશ્ચાતાપ કે ચિંતા ઉપર ટેકલ કરવું, કઈ રીતે જુઓ, કેમ કે આ નવરત્નની જેમ આ ગ્રંથ પણ ચિંતાને કઈ રીતે ટેકલ કરવી એ સમજાવવા માગે છે મહાપ્રભુજી. કેમ કે ચિત્તમ પ્રતિ યદા કરણ્ય ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. ચિત્ત પ્રત્યે આ રીતના અંતઃકરણ પ્રબોધ સમજાવીને ભક્ત નિશ્ચિંત બની જાય, એ મહાપ્રભુજીનું પ્રયોજન છે. એ મહાપ્રભુજી સેવક તો કહેવાય ને, ભગવાનના સેવક તો કહેવાય. હા, છે જ ને. કૃષ્ણદાસસ્ય ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. સેવકને પછી આજ્ઞાનું પાલન કરવું પડે ને. હા, બરાબર છે. તો હે અંતઃકરણ, મારી વાત સાવધાનતાપૂર્વક સાંભળ કે કૃષ્ણથી ઉત્કૃષ્ટ અને નિર્દુષ્ટ પૂર્ણ ગુણયુક્ત કોઈ તત્વ નથી, કોઈ હોઈ શકતું પણ નથી. શ્રીમદ ભાગવતજીના સુબોધનીજીની વ્યાખ્યા પૂર્ણ કરવા માટે જે 2 ભગવદ્આજ્ઞાનું ઉલ્લંઘન થયું કે કર્યું તે પોતાના આગ્રહી અંતઃકરણને કારણે જ એવું થયું છે. અને અંતઃકરણને ભગવાનના આગ્રહને અધીન થવાનું સમજાવી શકાય તો બીજી બધી ઇન્દ્રિયો જે છે એની મેળે જ એ કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય. તો એ દેહ ઇન્દ્રિયો વગેરેની વૃત્તિ અને પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવી શકાય જો અંતઃકરણને પ્રબોધ કરવામાં આવે તો, નહીતર ન થાય. સમજાણું ને? આમ તો ભાગવતજીની વ્યાખ્યાનું પ્રયોજન અંતે તો શ્રી કૃષ્ણના સ્વરૂપમાં આસક્તિ મેળવવી જ છે. ભાગવતજીની વ્યાખ્યા પ્રગટ કરીને પણ પ્રયોજન તો શ્રી કૃષ્ણના સ્વરૂપમાં આસક્તિ થવી જ છે. પરંતુ આ સમસ્યા શ્રી મહાપ્રભુજીની નહીં, કિંતુ અન્ય પુષ્ટિજીવોની હતી. આ સમસ્યા જે મહાપ્રભુજીથી ભગવદ આજ્ઞાનું પાલન ન થયું, એ સમસ્યા પુષ્ટિજીવોના સંદર્ભથી હતી. કેમ કે મહાપ્રભુજીને તો અહીંયા પણ ભગવત સેવા છે, ત્યાં પણ સંયોગ છે, ભગવાન બોલાવી રહ્યા છે ત્યાં. તો શ્રી મહાપ્રભુજીની પ્રોબ્લેમ શું છે જુઓ. કિંતુ આ સમસ્યા મહાપ્રભુજીની નહીં, કિંતુ અન્ય પુષ્ટિજીવોની હતી કે ભાગવતજીના વાસ્તવિક અર્થને પ્રગટ કરવાથી પુષ્ટિજીવોનું કલ્યાણ થશે. મહાપ્રભુજીની ચિંતા છે આ કે ભાઈ પુષ્ટિજીવોનું કલ્યાણ થવું જોઈએ. કરુણા રાગાથી સંમોહનમ. કેમ કે પુષ્ટિજીવ પ્રત્યે કરુણા છે ને, મહાકારુણિકો વિભુ છે. તો પુષ્ટિજીવોની ચિંતા છે મહાપ્રભુજીને. તેઓ શ્રી કૃષ્ણની પુષ્ટિ લીલાના વાસ્તવિક રહસ્યને સમજીને શ્રી કૃષ્ણમાં આસક્ત થઈ જશે દૈવી જીવો, જો ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ થશે તો. કેટલું ઇમ્પોર્ટન્સ છે જુઓ સુબોધનીજીનું. કિંતુ પુષ્ટિજીવોનું કલ્યાણ થશે તેઓ શ્રી કૃષ્ણની પુષ્ટિ લીલાના વાસ્તવિક રહસ્યને સુબોધનીજી દ્વારા સમજીને શ્રી કૃષ્ણમાં આસક્ત થઈ જશે. જ્યાં સુધી મહાપ્રભુજીનો પ્રશ્ન છે ત્યાં સુધી તેઓ શ્રીને તો આ પ્રક્રિયામાં ભાગવતજીની લૌકિકી ભાષા, પરમત ભાષાનું પણ ચિંતન મનન વ્યાખ્યાન કરવું જ પડતું હતું. કેમ કે વ્યાખ્યાન લખવા બેઠા છે તો કેવલ સમાધિ ભાષાનું જ વ્યાખ્યાન લખે અને લૌકિકીને પરમત ભાષા છોડી દે એવું તો ચાલે નહીં, કેમ કે એ પણ ભાગવત અંતર્ગત છે. એટલે સાથે સાથે સમાધિ ભાષાની સાથે સાથે આચાર્ય ચરણોને લૌકિકી અને પરમત ભાષાનું પણ એમાં વ્યાખ્યાન લખવું પડતું હતું, એનું વ્યાખ્યાન કરવું જ પડતું હતું. કેવલ ભગવાનની લીલાના મનન કે પ્રવચન સુધી સીમિત રહી ન શકાય જ્યારે ભાગવતની વ્યાખ્યા લખવા બેઠા ત્યારે.
એવું હોવાથી અનેક પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે બીજાઓનું કલ્યાણ કરવાની મનોવૃત્તિથી, એટલે પુષ્ટિ દૈવી જીવોનું ઉદ્ધાર માટે, દૈવી જીવોના કલ્યાણ માટે શ્રી મહાપ્રભુજી સ્વયં ભગવાનનો વિપ્રયોગ સહન કરવા તત્પર થયા હતા. વિચાર કરો તમે, મહાપ્રભુજીનું સ્વરૂપ વિચારો કે ભગવાનનો સંયોગ પ્રાપ્તવ્ય હતો, ભગવાન બોલાવી રહ્યા હતા, તો પણ દૈવી જીવોના કલ્યાણ માટે, દૈવી જીવોના ઉદ્ધાર માટે, દૈવી જીવોના હિત માટે, દૈવી જીવોને ભગવાનમાં આસક્તિ થાય એટલા માટે મહાપ્રભુજી ભગવાનનો સંયોગને સ્કીપ કરીને, ભગવાનનો વિયોગ સહન કરીને આપણા જેવા દૈવી જીવોના ઉદ્ધાર માટે સુબોધનીજી પ્રગટ કરતા રહ્યા. જો ભાવેશભાઈ, આપણે અહીંયા આ દૈવી જીવોની જે વાત થાય છે, બરાબર, પુષ્ટિ જીવોની, તો આ તો અત્યારે મને એવું વિચાર આવે કે આપણે તો છબછબિયા કરી રહ્યા છીએ, હજી તો આપણી અંદર કશું એ છે ને, તો અહીંયા દૈવી જીવોનો ઉદ્ધાર લખે છે, તો પછી આપણે તો આપણા માટે શું? મહાપ્રભુજીનું નામ છે ને દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, તો એમાં કઈ 84-252 ન આવે. એમની પણ એટલા દૈવી જીવોનો જો ઉદ્ધાર ઓછો હોય એમ, તો આપણે પછી એમ માનીએ કે આપણે તો છબછબિયા કરીએ છીએ, તો પછી આપણી દૈવી જીવો હા, તો આપણે ઉદ્ધાર કરવા માટે જ મહાપ્રભુજી આ બધા ગ્રંથો પ્રગટ કર્યા. એટલે તો શ્રાવણ શ્યામલે પક્ષે મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા થઈ. શબ્દ દૈવી જીવો વપરાય છે ને, એટલા માટે હા, એટલે બધા જ દૈવી જીવો સમજી લેવા. જેટલા બી જે ભગવાને જેનું વર્ણન કર્યું છે દૈવી જીવ તરીકે, એ બધા સમજી લેવા. એ બધાનો ઉદ્ધાર કરવો છે. અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ એ નામાત્મકે ગ્રંથે સ્વદાસા નામ સદોદ્ધૃતિ. અવતાર દશામાં મહાપ્રભુજી સ્વરૂપ બલથી, પ્રમેય બલથી, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, તો એ રીતે ઉદ્ધાર કરતા. અનવતાર દશામાં મહાપ્રભુજીની વાણીથી ઉદ્ધાર થશે. બરાબર. એ નામાત્મકે ગ્રંથે સ્વદાસા નામ સદોદ્ધૃતિ. અનવતાર દશામાં તો હા, તો નામ સેવા માટે મહાપ્રભુજી ભગવદ વિયોગ સહન કરીને દૈવી જીવોના ઉદ્ધાર માટે, આપણા માટે. એટલે ગુસાઈજીએ કહ્યું કે ભાઈ, નાવીર ભૂયાત ભવાંશ્ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતાસન માર્ગ ધ્વાંતંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા ઘોષાધીશમ તદે મે કથમપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દૈવી સૃષ્ટિ વ્યર્થા. નૈવ દૈવી સૃષ્ટિ, જુઓ એમાં આપણે આવી જાત. દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાં પણ વ્રજાધીપની પ્રાપ્તિ ન થાત જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો. તો મહાપ્રભુજીના પરિશ્રમનો વિચાર કરો તમે કે ભગવદ સંયોગને સહન, ભગવદ સંયોગને ન સ્વીકારીને, ભગવદ વિયોગને સ્વીકારીને પણ ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાનું કાર્ય આચાર્ય ચરણોએ ચાલુ રાખ્યું. એમાં તત્પર રહ્યા. સમજાણું? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે. કેટલું કામ કર્યું છે આપણા માટે. હા, એની ઉપર વિચાર કરો કે મહાપ્રભુજીએ કેટલી સ્ટ્રગલ કરી હશે જીવનમાં. આપણા માટે કોઈ થોડુંક કરે તોય આપણે એના પ્રત્યે થેન્ક્સફુલનો ભાવ હોય, કૃતજ્ઞતાનો ભાવ હોય. પણ મહાપ્રભુજી પ્રત્યે આપણને કૃતજ્ઞતાનો, થેન્ક્સફુલનો ભાવ કેમ પ્રગટ નથી થતો ભાઈ? આ બહુ મોટી ટ્રેજેડી છે. હા, કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે, નહીં તો હું થોડું લઈ લઉં, પછી આપણે સંપન્ન કરીએ. કેટલી સુંદર વાત જુઓ કરે છે આગળ કે જેટલું વ્યાખ્યાન પૂર્ણ કરી લેવાયું હતું એ પુષ્ટિજીવોને પુષ્ટિ પથ ઉપર પ્રવૃત્ત કરવા માટે પૂરતું છે. સમજો, જેટલું વ્યાખ્યાન મહાપ્રભુજીએ પ્રગટ કર્યું, તમે સુબોધનીજીનું અધ્યયન કરવા બેસો ને ભાઈ, તો 3-3 કલાક કાઢો ને, અઠવાડિયામાં 3-4 દિવસ, તો લગભગ 12-13 વર્ષ થાય. વિચારો,
સંપૂર્ણ સુબોધનીજીનું જો અધ્યયન કરીએ એકવાર શાંતિથી 12-13 વર્ષ 14 વર્ષ થઈ જાય. આપણે 12 વર્ષ જ થયા ભાઈ. હા, અમારે પ્રથમ વખત ભાગવત સુબોધનીજી લીધા ત્યારે 12 વર્ષ 13 વર્ષ થયા. તો લેન્ધી છે એમ કંઈ તમે વાંચી લીધું ચાલો હવે ભાગવતને એમ કંઈ નથી. આ કોઈ રમત નથી. આ ઘણું બધું આપણું અધ્યયન મહાપ્રભુજીની વાણીનું નિષ્ઠા, અવગાહન, શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય, ભાગવતાર્થ, પ્રમેય, રત્નાણવ, ગુસાઈજીના જે ગ્રંથો છે તત્વચિંતનના, આવું બધું કરીને કરીએ તો આપણને એમાં કંઈ મહાપ્રભુજીની કૃપાબલથી કે આપણા પુષ્ટિ પ્રભુની કૃપાબલથી સમજમાં આવે, બાકી સાધન બલથી તો સમજમાં ન આવે. કોઈ સમજાવવા વાળું હોય ડિસ્કશન થાય ને તો જ ખ્યાલ આવે. એકલા ઘરે વાંચવાથી ખ્યાલ જ નથી આવતો. સાચી વાત છે. આ ગ્રંથો છે ને છતાંય ઘરે વાંચીએ તો ખ્યાલ નથી આવતો, પણ જયારે સત્સંગમાં બેસીએ છીએ ને ત્યારે જ ખ્યાલ આવે છે એ વસ્તુ. હા, એ સત્સંગની મહત્તા છે. બરાબર છે. એ સત્સંગની મહત્તા છે કે ભાઈ જ્યારે આપણે સમાનશીલ ભક્તો સાથે મળીને પ્રભુના જ્યારે યશોગાન કરીએ ત્યારે એનું એક નિરાળું સ્વરૂપ પ્રગટ થાય. એવું જલભેદની ભૂમિકામાં આ ષોડશ ગ્રંથના પરિચયમાં જ સમજાયું કે મેં તમને એક વાર કહ્યું હતું, ખબર છે ને તમને કે ભાઈ આપણે તમે ભાગવતજી લો, એમ અમને ખ્યાલ નથી આવતો ને તો હા, પેલા આપણે ષોડશ ગ્રંથ તો કરી લે, પછી વિચારશું કંઈક. ના, એ તો બરાબર કહીએ એટલે વસ્તુ તરત એનો અમલ ના થઈ જાય, પણ ધીરે ધીરે થાય કઈ રાખેલું હોય તો. હા, પેલા તો આપણે કેજીમાં આવીએ, પેલા આપણે ષોડશ ગ્રંથ સમજવા બહુ જરૂરી છે. એટલે તો મેં કે આપણે છપછપિયત કરીએ છીએ એટલે બધું આવી ગઈ ગયું. તો એ બહુ સારું કહેવાય, છપછપિયા કરીએ છીએ આ માર્ગમાં. એ તો બહુ ઉત્તમ વાત છે કે મહાપ્રભુજીના વાણીના કિનારા ઉપર તો પહોંચી ગયા એમ. શરૂઆત તો કરી. હા, શરૂઆત તો કરી. એટલે શાસ્ત્ર એમ કે ભાઈ પીપીલિકા આપી ગચ્છંતી યોજના નામ સહસ્ર. કીડી ચાલવાનું શરૂ કરે ને તો ઘણા યોજન ચાલી જાય, અને ગરુડજી જો બેઠા રહીએ ને તો વર્ષોના વર્ષો વયા જાય. હા, ગરુડજી બેઠા રહીએ તો વર્ષ જિંદગી વહી જાય, ને કીડી જો ચાલવાનું શરૂ કરે ને તો સહસ્ત્ર નામ યોજના નામ સહસ્ત્રકમ ઘણું ચાલી શકે. મહાપ્રભુજીના કૃપાબલની વાત છે. આચાર્ય ચરણો જો કૃપા કરે તો આપણે ચાલી શકીએ અને આપણને એની વાણી સમજમાં આવે. કેમ કે એની વાણી સમજવા માટે જ ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યું કે તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્ના માષ્ટોતર સતમ પ્રવક્ષામી અખિલ અઘહૃત. તો જો મહાપ્રભુજીની સ્તુતિ, મહાપ્રભુજીની કૃપાબલ સાથે હોય તો સમજમાં આવે, બાકી તો ઘણું બધું અઘરું છે, ઘણું બધું ક્લિષ્ટ છે. મહાપ્રભુજી કૃપા અને વૈષ્ણવની વાણી બે ફળે. હા, સાચી વાત છે. તો હવે જુઓ, જેટલું વ્યાખ્યાન પૂર્ણ કરી દેવાયું હતું એ પુષ્ટિજીવોને પુષ્ટિપથ ઉપર પ્રવૃત્ત કરવા માટે પૂરતું હતું ભાઈ. આટલું તો એને જીવનમાં કરી શકે તોય ઘણું. આપણે તો કેટલી બધી એક્ટિવિટી લઈને બેઠા હોય હજી. આટલું આપણા માટે પર્યાપ્ત છે. અને થાય તો હું તો કહું ભયો મહાપ્રભુજીની કૃપા સમજવી કે એક વખત સુબોધનીજીનું અધ્યયન થઈ જાય આપણા જીવનમાં, તો એવો એમ્બિશન, એવો મનોરથ રાખવો જોઈએ કે જે હરિરાયજી કહે ને જન્મ વૈફલ્ય અષ્ટકમાં કે ના શ્રી તો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ના રાધો રાધિકા નાથ વૃથા તજન્મ ભૂતલે. બરાબર. તો જુઓ, હવે જે સમજાવવાનું તાત્પર્ય અહીંયા શું છે કે ભાઈ એનાથી વધારે પરોપકારની આવશ્યકતા નથી. હવે ભગવાનની ઈચ્છા હતી કે એટલું પર્યાપ્ત છે આધુનિક દેવીજીઓ માટે, હવે એનાથી વધારે પરોપકારની આવશ્યકતા નથી. એટલે શ્રી મહાપ્રભુજીએ આનો ખુલાસો સર્વનિર્ણયમાં કર્યો છે કે સર્વનિર્ણય નિબંધમાં શ્રી મહાપ્રભુજી સ્વયં એવો નિર્ણય કરી દીધો છે કે ભગવાનની સેવાના અનવસરમાં ભાગ પડાવનારા ધર્મોનો ત્યાગ કરી દેવો જોઈએ. ધ્યાનથી સમજો,
ભગવાનની સેવાના અનુસરમાં ભાગ પડાવનારા ધર્મો એટલે કે પરોપકાર આદિ ધર્મો, જે આપણને ભગવત કથામાં ભગવત સેવામાં એ પરોપકાર આદિ ધર્મો છે એ ભાગ પડાવે છે. સમય એમાં જોઈએ એમ તો જુઓ, ધ્યાનથી સમજો આ વાત. મહાપ્રભુજી કહે છે નિબંધમાં સર્વનિર્ણયમાં, આવા ભાગ પડાવનારા ધર્મોનો ત્યાગ કરી દેવો જોઈએ. પરોપકાર વગેરે ધર્મો પણ જો ભગવાનની સેવામાં બાધક થતા હોય તો છોડી દેવા જોઈએ. આ આચાર્ય ચરણોના વાક્યો છે. શાસ્ત્રની અંદર પરોપકારનું મહાત્મય પેજ ભરી ભરીને લખ્યું છે. તમે શાસ્ત્ર વાંચો ને, પ્રભુ સેવા એવું બધા કે ને. હા, જન સેવા એ પ્રભુ સેવા, ગૌ સેવા એ પ્રભુ સેવા, અને બીજા પણ જે પરોપકાર આદિ, દરિદ્ર નારાયણની સેવા એ પ્રભુ સેવા, અને કેટલા બધા સ્લોગન જોવા મળે આપણને. પણ મહાપ્રભુજી શું કે જુઓ, આચાર્ય ચરણોના વાક્ય જુઓ, ભગવત સેવા અને ભગવત કથાના કમ્પેરિઝનમાં કંઈ ન આવે, કોઈ પરોપકાર ન આવી શકે. પરોપકાર બહુ મોટો પદાર્થ છે, સાચી વાત છે, શાસ્ત્રમાં ખૂબ એની પ્રશંસા થઈ છે પરોપકારની. પરંતુ ભગવત સેવા અને ભગવત કથાની બરાબર તો કોઈ તત્વ છે જ નહીં, દુનિયામાં નથી. નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતર સ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત્પરમ. કોઈ મંત્ર, સ્તુતિ, વેદ, તીર્થ કોઈ પરાત્પર નથી આ ભગવત સેવા અને ભગવત કથાના કમ્પેરિઝનમાં. એ મહાપ્રભુજી જ કહે છે. અને પરોપકાર પાછો અહીંયા આવી રહ્યો છે આ મહાપ્રભુજી માટે, દૈવી જીવોના ઉદ્ધાર માટે ભાગવતની ટીકા લખવાનો. હવે શું કરવું? સમજો વાત ક્યાં જશે કે ભગવાન આજ્ઞા કરી રહ્યા છે પધારવાની નિત્ય લીલામાં. મહાપ્રભુજીને પરોપકાર કરવો છે. શું? સુબોધનીજી લખીને દૈવી જીવોના માટે પરોપકાર કરવો છે. હવે શું કરવું? પરોપકાર તો અલૌકિક થયો ને, કે પ્રભુ પ્રત્યે ભક્તોને વાળવા છે, એવું થયું ને. હા, પણ છે તો પરોપકાર ને, ભગવત સાનિધ્ય, ભગવત સંયોગ કરતા તો એ ગૌણ જ છે ને. એટલે મહાપ્રભુજી શું કે જુઓ, એતદ વિરોધી યત્કિંચિત તત્તુ શીઘ્રમ પરિત્યજેત ધર્માદીનામ તથા ચાસ્યમ તારતમ્યમ વિચારે. આ સર્વનિર્ણયની 239મી કારિકા છે. એતદ વિરોધીતિ સામાન્ય વચનમ ધર્માદીનામ ઉપલક્ષણમ પરોપકારાદિ સર્વધર્માણામ અપી ક્ષયિષ્ણુ એવ ફલમ અતઃ ઉભયોરંતરમ જ્ઞાત્વા પરોપકારાદિ ધર્મ ન કર્તવ્યા યદિ પૂજા વિરોધીનો ભવંતી. મહાપ્રભુજી સર્વનિર્ણયનો પ્રકાશ ટીકામાં આજ્ઞા કરે છે 239મા શ્લોકના. શું કહે છે જુઓ આચાર્ય ચરણો. ધર્મ વગેરેનું તથા આનું એટલે પરોપકાર આદિનું ને વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મો જે આની ઉપરની કારિકામાં સમજાવ્યું છે. ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત્રયમ, એ જે 3 વાત બતાવી છે ને, એના પછીની આ કારિકાઓ છે. એટલે જે પરોપકાર આદિ ધર્મો અત્યારે સમજો એ સંદર્ભ ચાલી રહ્યો છે. તો આનું તાત્પર્ય વિચારીને આથી વિરુદ્ધ જે કંઈ બી હોય તેને તો તુરત જ સંપૂર્ણ રીતે ત્યજી દેવું જોઈએ. એટલે ભગવત સેવા અને ભગવત કથાથી જે કંઈ બી વિરોધી હોય, એટલે પરોપકારાદિ ધર્મ પણ જો ભગવત સેવામાં બાધક થતા હોય તો એને છોડવા. ત્યક્તવ્યા ન કર્તવ્યા. મહાપ્રભુજીના શબ્દો જુઓ. આથી વિરુદ્ધ એટલે આ સામાન્ય વચન ધર્મ વગેરેનું સૂચન કરનાર છે. અહીંયા જે સામાન્ય વચન પરોપકાર આદિ ધર્મનું સૂચન કરે છે. પરોપકાર અને એના જેવા સર્વ ધર્મોનું ફલ નાશવંત છે ભાઈ. પરોપકાર આદિ જે સામાન્ય ધર્મો છે એનું ફલ કેવું છે? ક્ષયિષ્ણુ ફલ છે. ક્ષયિષ્ણુ વેવ ફલમ, નાશવંત ફલ છે, સ્વર્ગ ઇત્યાદિ. તેથી બંનેનો ભેદ સમજીને, એટલે ભગવત સેવા
ભગવત કથા અને પરોપકાર આદિ આ બંનેનો ભેદ સમજીને પરોપકાર વગેરે ધર્મો જો પૂજા વિરોધી હોય તો આચરવા જોઈએ નહીં. એટલે ભગવત સેવામાં બાધારૂપ થતા હોય તો પરોપકાર આદિ ધર્મ આચરવા નહીં. કેમ કે ઘણી વખત પરોપકાર આદિ ધર્મ આચરવામાં આપણું ઘણું બધું હાનિ થાય ભગવત ધર્મમાં. જેમ માધવ ભટ્ટ કાશ્મીરીના પ્રસંગમાં આપણે જોઈ શકીએ કે ભાઈ જા તેરો બેટા જીઓ. ભાઈ તેરો બેટા જીઓ પણ પાછળથી કોઈ જીવવા નહીં દે અને એ શું એનું શું છોડીને જવું પડ્યું ને. હા, તો પરોપકાર આદિ ધર્મમાં ભગવત ભજનમાં બાધારૂપ થયા ને. એટલે એવા પરોપકાર આદિ ધર્મ જે છે આપણને ભગવત સેવામાં બાધક થતા હોય એ ન કરવા જોઈએ. એનો મતલબ એવો નથી કે આપણે અનોસરમાં ન કરવા. કેમ કે વૈષ્ણવો જે છે એનું હૃદય સહજ કોમળ હોય. જેમ ગુસાઈજીએ કુંજરીને જલ પાયું તો એ પરોપકાર આદિ ધર્મ જે છે રસ્તામાં આવી એવી પરિસ્થિતિ તો કરી દીધો ભાઈ. પણ રોજ કંઈ કુંજરીને ગોતવા નથી ગયા ગુસાઈજી. રસ્તામાં એવી કન્ડિશન ઊભી થઈ તો આપણે પરોપકાર આદિ ધર્મ કરી દઈએ. કોઈ ભૂખ્યા હોય તો આપણે એને ભોજન આપી દઈએ. આવું આપણે પરોપકાર આદિ ધર્મ કરવા જોઈએ વૈષ્ણવ તરીકે. ગાય છે તો એને આપણે ગૌગ્રાસ દઈએ છીએ. કોઈ ભૂખ્યો છે તો એને આપણે ભોજન આપીએ. આ કરવા જોઈએ પણ અનુસરમાં કરવા જોઈએ. પેલો ભાગવતમાં પ્રસંગ આવે છે ને ભાવેશભાઈ, ગાયનું દાન કરતા હોય છે ને એક ગાયનું ફરીવાર દાન થઈ જાય છે તો એને કેટલું બધું પછી કષ્ટ પડે છે. ભાગવતમાં પ્રસંગ આવે છે એ છે ને દાનનો પ્રસંગ છે નૃગુરાજાનો. હા, એમાં દાનમાં સાવધાની બતાવી છે. દાન જે છે દાન ધર્મ છે એમાં કેટલી સાવધાની રાખવી જોઈએ એ વાત ત્યાં સમજાવે છે. અહીંયા શું સમજાવે છે કે પરોપકાર આદિ ધર્મ જો ભગવત સેવા અને ભગવત કથામાં બાધક થતા હોય તો પ્લીઝ સ્ટોપ. મહેરબાની કરીને તમે એવા પરોપકાર આદિ ધર્મ ન કરો ભાઈ. કે હમણાં તમે ભગવત સેવામાં પરાયણ હોય ને ઘરે ગામમાં કોઈ એટલે ઘરમાં કોઈ માગવા આવ્યું તો પછી તમારે એને સ્કીપ કરવું પડે. કેમ કે ભાઈ ભગવત સેવામાં આપણે પરાયણ હોઈએ તો આપણે ત્યાં એને માગવાવાળાને ન આપી શકીએ એ વખતે. એવી પરિસ્થિતિને ભાવેશભાઈ, આમ વ્રજમાંથી જે પેલા ચોબાઓ આવે છે માગવા એ તો સવારે જ આવે. આપણે એમ કઈ તો બપોરે આવવાનું તો એ સવારે જાય જ નહીં. તમે ના તો એ તો તમારી પ્રોબ્લેમ છે ભાઈ. હા, પરોપકાર અને એના જેવા બીજા જે કંઈ બી ધર્મો છે એ પણ જો ભગવત સેવામાં બાધારૂપ થતા હોય તો એને આપણે સ્કીપ કરવા જોઈએ. પરોપકાર આદિ ધર્મ ન કર્તવ્ય યદિ પૂજા વિરોધીનો ભવંતી. આ મહાપ્રભુજીનું વાક્ય છે નિબંધનું પ્રકાશ. સર્વનિર્ણયની પ્રકાશ ટીકા છે. તો ભગવાનની સેવામાં જુઓ કોઈ ધર્મ કે કર્તવ્ય ભગવાનની સેવામાં સહાયક હોય તો તે કરવા જોઈએ. તે સિવાય ભગવાનની સેવામાં બાધક એવા પરોપકાર વગેરે ધર્મ પણ ત્યજવા યોગ્ય છે. જે આપણા ભગવત સેવાનો સમય આપણને ન મળે કે આમાંથી ફાળવવો પડે તો એવા કરવાની જરૂર નથી ભાઈ. ભગવત સેવામાં બધું આવી જાય છે અને રસ્તામાં ક્યાંય જઈ રહ્યા છે તો કરી પણ દો. કોઈ એવો કોઈ નિષેધ થોડી છે, કરવાય જોઈએ એવું નથી એમ. કેમ કે આચાર્ય ચરણોએ આમાં ભાગવતાર્થ નિબંધમાં કહ્યું કે કૃષ્ણ વાક્યમ સદા કાર્યમ માયા મોહ નિવાર્ય હિ વૃક્ષવત્તુ સ્થિતિ કાર્ય શુદ્ધ અન્નેન વર્તે. કે ભાઈ વૃક્ષવત સ્થિતિ કરવી જોઈએ એટલે પરોપકારી બનવું જોઈએ એવું નથી. પણ ભગવત સેવા કથા છોડીને નહીં. ત્યારે આપણે સાવધાની રાખવી જોઈએ. તો ભગવત જો તે સિવાય ભગવાનની સેવામાં બાધક પરોપકાર વગેરે ધર્મ પણ ત્યજવા યોગ્ય છે એમ સમજવું જોઈએ. પરિણામે આત્મસમર્પણ કર્યા પછી ભગવાનની સેવાથી અધિક બીજું કંઈ પણ કર્તવ્ય પુષ્ટિજીવ માટે હોઈ શકતું નથી. આ હું નથી કહેતો, મહાપ્રભુના વચનો છે. જુઓ, આત્મસમર્પણ કર્યા પછી ભગવાનની સેવાથી અધિક બીજું કોઈ પણ કર્તવ્ય પુષ્ટિજીવ માટે હોઈ શકતું નથી. નાતઃ પરતરો મંત્રો નાતઃ પરતર સ્તવ
નાતઃ પરતરા વિદ્યા તીર્થમ નાતઃ પરાત પરમ. કોઈ આનાથી શ્રેષ્ઠ હોય જ ન શકે. એટલે મહાપ્રભુજીએ પછી ભગવદ આજ્ઞાનું પાલન કરીને, ત્રીજી ભગવદ આજ્ઞાનું પાલન કરીને આપે ઠાકોરજી પાસે જવાનો નિર્ણય કર્યો. સમજાણું ને? આ બેઝ ઉપર. તો અહીંયા સુધી આપણે આ રાખીએ. આવતે વખતે આગળ આપણે ગ્રંથની શરૂઆત કરશું. આ એક થોડી પૂર્વ ભૂમિકા કે ભાઈ મહાપ્રભુજીને અંતઃકરણ પ્રબોધ ગ્રંથ લખવાની શું આવશ્યકતા પડી, કે અંતઃકરણને પ્રબોધ કરી રહ્યા છે જ્યારે ત્રીજી આજ્ઞા થઈ ત્યારે. તો પૂર્વની જે 2 આજ્ઞાનું ઉલ્લંઘન થયું એનો પશ્ચાતાપ થાય છે કે થવો જોઈએ કે ન થવો જોઈએ, અને સ્વામીની આજ્ઞાનું પાલન કરવું કે હજી ભાગવતને ગૂઢાર્થને પ્રગટ કરવો, શું કરવું. તો અંતઃકરણને જે આ સુબોધનીજી લખવાનું જે આગ્રહી અંતઃકરણને ભગવાનના આગ્રહને અધીન થવાની પ્રેરણા મહાપ્રભુજી આ અંતઃકરણ પ્રબોધમાં આપી રહ્યા છે. આ રહસ્ય છે, આ એની ભૂમિકા છે. આપણે આવતે વખતેથી હવે ગ્રંથની શરૂઆત કરશું. આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો પૂછો ભલે, નહીંતર આપણે સમાપન કરીએ. એટલે આપણે ત્યાં પરોપકારના પ્રસંગો પણ છે ગુસાઈજી વગેરેના, તો અનુસરમાં કરવું જોઈએ. આનો મતલબ કોઈ આપણે નિષ્ઠુર બની જાય કે કોઈ પરોપકાર ન કરવા એવું નથી. પરંતુ ભગવત સેવાનો વિરોધ આવતો હોય, સેવાના સમયને, હા, સેવાના સમયની પ્રાયોરિટી સેવાને આપવી જોઈએ. ચલો, કોઈને કંઈ પ્રશ્ન છે? નહીંતર આપણે સમાપન કરીએ. મહાપ્રભુજીના પરિશ્રમનો વિચાર તો આવે ને આપણને થોડો કંઈ, તો એ આપણને એમ થાય કે ચલો મહાપ્રભુજીની વાણીનું થોડુંક અવગાહન કરીએ ને તો મહાપ્રભુજીનો પરિશ્રમ સાર્થક થાય. કેટલી સ્ટ્રગલ સુબોધનીજી લખવા કરી હશે તમે વિચારો. રાત્રે દિવસે ચાલતા ચાલતા માધવ ભટ્ટ કાશ્મીરી જેવા ભગવદીઓએ આપણા માટે કેટલું લખ્યું. મહાપ્રભુજી બોલતા ગયા અને એ લખતા ગયા. તો આપણા આચાર્ય ચરણોનો થોડો બી જો આપણે મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીએ ને તો મહાપ્રભુજીને એમ થાય કે ભાઈ મારો પરિશ્રમ મારા સેવકોએ સાર્થક કર્યો. તો મહાપ્રભુજીને થોડી કૃપા કરવાનું મન થાય કે ચલો આને આગળ વધારું, સંપ્રદાયમાં, ગ્રંથોમાં, સેવામાં, સ્મરણમાં, ભક્તિમાં. તો આપણા આચાર્ય ચરણો આપણી ઉપર એવી કૃપા કરે કે આપણે આચાર્ય ચરણોની વાણીને આત્મસાત કરીએ અને આપણે એને કૃતિમતી ને રતિમાં એને લાવીએ, એવી મહાપ્રભુજીના ચરણ કમળમાં વિનંતી કરી અને આપણે અહીંયા ભૂમિકા સંપન્ન આપણી થઈ છે. તો આશ્રયનું પદ બોલીને અહીંયા સમાપન કરશું.